ગયા વખતે આપણે પ્રથમ શ્લોકનું અવગાહન કર્યું હતું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયાભેદે પ્રવાહેણ ફલેન ચ વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યંતિ યત્શ્રુતે. પુષ્ટિ પ્રવાહ અને મર્યાદા એ ત્રણેય જુદા જુદા માર્ગ છે. તેમના જીવો, તેમના દેહ, તેમની ક્રિયા એ બધું સૃષ્ટિની પરંપરા અને ફલના ભેદ વિશેષેણ એટલે વિશેષ રૂપથી એટલે કે જુદા જુદા કહીશ, એને છૂટા પાડીને કહીશ. અને વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યંતિ યશ્રુતે. આ સાંભળવાથી જીવની બાબતમાં સર્વ પ્રકારના સંદેહ છે એ નિવૃત્ત થઈ જશે, એવું શ્રી મહાપ્રભુજી પ્રથમ શ્લોકમાં આજ્ઞા કરે છે. એમાં આપણે શ્રી ગોકુલનાથજીની ટીકાનું અવગાહન કરવાનું છે. તો શ્રી ગોકુલનાથજીની ટીકામાં તમે જુઓ 5મા પેજ ઉપર હિન્દીમાં સર્વપ્રથમ શ્રી ગોકુલનાથજી મંગલાચરણ કરે છે. શ્રીમદ પિતૃ પદાંબોજમ નત્વા સર્વાર્થ સિદ્ધિદમ આચાર્ય દર્શિતમ માર્ગત્રયમ વ્યાખ્યાતુમ ઉદ્યતઃ. સમસ્ત સિદ્ધિઓને પ્રદાતા, સમસ્ત સિદ્ધિઓને પ્રદાન કરવાવાળા શ્રીમદ પિતૃચરણ કમલો, શ્રી ગુસાઈજીના ચરણ કમલોને નમન કરીને શ્રી આચાર્ય ચરણ દ્વારા પ્રદર્શિત જે આ 3 માર્ગો છે, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, એ ત્રણેય માર્ગોની વ્યાખ્યા કરવા માટે હું શ્રી ગોકુલનાથજી ઉદ્યત થઈ રહ્યો છું, હું એનો ઉદ્યમ કરી રહ્યો છું. ત્યાર પછી શ્રી મહાપ્રભુજીની વાણી છે એ દુર્બોધ છે. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સમજમાં આવે એ સંદર્ભમાં મંગલાચરણમાં આજ્ઞા કરે છે કે હરિવાગીશ વાગર્થો ન સ્વતો બુદ્ધિગોચર તત્કૃપૈવ તદીયમ મામ જ્ઞાત્વાર્થમ બોધયિષ્યતિ. શ્રી મહાપ્રભુજીની વાણીનો અર્થ જાણવો એ ઘણો બધો દુર્બોધ છે, બુદ્ધિગમ્ય નથી. એમ હરિવાગીશ વાગર્થો ન સ્વતો બુદ્ધિગોચર. આપણે આપણા સાધન અભિમાનથી એને જાણવાનો પ્રયત્ન કરીએ તો એ સમજમાં ન આવે, પરંતુ તત્કૃપૈવ શ્રી આચાર્ય ચરણોની કૃપાથી જ શ્રી આચાર્યજીની વાણી સમજમાં આવે. તો તત્કૃપૈવ તદીયમ મામ જ્ઞાત્વા અર્થમ બોધયિષ્યતિ. પરંતુ શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ મને પોતાનો જાણીને, તદીય જાણીને શ્રી મહાપ્રભુજી મને એની વાણી સમજાવે, એનો બોધ કરે, એવી વિનંતી શ્રી ગોકુલનાથજી શ્રી મહાપ્રભુજીના ચરણ કમળમાં કરી રહ્યા છે. એટલે શ્રી મહાપ્રભુજીની વાણી આપણે આપણા સાધન બલથી સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણને સમજમાં ન આવે, પરંતુ દીનતાપૂર્વક શ્રી મહાપ્રભુજીના ચરણ કમળનું ધ્યાન ધરીને શ્રી મહાપ્રભુજીની કૃપૈક લભ્ય એનો અર્થ મહાપ્રભુજીની કૃપાથી જ એ આપણને એની વાણી સમજમાં આવી શકે છે. તેથી શ્રી ગોકુલનાથજી મહાપ્રભુજીની વાણી છે દુર્બોધ છે. તદુક્તમપી દુર્બોધમ સુબોધમ સ્યાદ્યથા તથા. તો એ સુબોધ થાય એટલે મહાપ્રભુજીની કૃપાની આશંસા કરી રહ્યા છે. ઇતિ નિશ્ચિત્ય મનસી સ્વશક્તિ તત્કૃપાબલમ વિવૃત્તિ કર્તુમ આરબ્ધા તત્પદાબ્જ પ્રસાદત. 1 મિનિટ. આથી આપની જે સર્વ સામર્થ્ય છે શ્રી મહાપ્રભુજીનું, એના સામર્થ્યના બલેથી, એના કૃપા બલેથી
તો શ્રી મહાપ્રભુજીના કૃપાબલથી, મહાપ્રભુજીના ચરણકમળની કૃપાથી જ આ ગ્રંથની વિવૃત્તિનો હું આરંભ કરવા જઈ રહ્યો છું. એવી રીતના શ્રી ગોકુલનાથજી 3 શ્લોકથી મંગલાચરણ કરે છે. હવે હિન્દીમાં ટ્રાન્સલેશન આપ્યું જ છે, એટલે હું ટેક્સ્ટ નહીં લઉં, સીધું ટ્રાન્સલેશન લઉં છું હિન્દીમાં. અને તમને કંઈ પ્રશ્ન થાય તો પૂછો ભલે, કંઈ ન સમજાય તો પણ પૂછી શકો છો. હિન્દીમાં હું લઈ રહ્યો છું. જ્યાં જરૂર પડશે ત્યાં હું ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરીશ. બાકી હિન્દી બધાને સમજમાં આવી જ રહી છે. यद्यपि पुष्टि प्रवाह मर्यादा मार्ग श्रीमद् भगवद गीता और श्री भागवत आदि में कहे ही गए हैं, तथापि अब तक किसी ने भी इस मार्ग की विवेचना करके प्रगट नहीं किए हैं. વર્ણન છે, પણ આજ સુધી કોઈએ આવો ગ્રંથ પ્રગટ નથી કર્યો કે જેની અંદર આ ત્રણેય માર્ગો, પુષ્ટિ પ્રવાહ મર્યાદા, ત્રણેય માર્ગો, ત્રણેય પ્રકારના જીવો, ત્રણેય પ્રકારના માર્ગની જે સાધના પ્રણાલી, ત્રણેય પ્રકારના માર્ગોમાં અધિકારીઓને મળતા ફલ, આવી રીતના કોઈએ આજ સુધી ગ્રંથ પ્રગટ કરેલો નથી. એમ શ્રી ગોકુલેશ પ્રભુ કહે છે, શ્રી ગોકુલેશ ચરણ કહે છે कि इस मार्गों की विवेचना करके अभी तक किसी ने भी प्रकट नहीं किया है. अतः श्रीमद् आचार्य चरण प्रमाण पूर्वक इन्हें विवेचित करके प्रकट करने की प्रतिज्ञा पुष्टि प्रवाह मर्यादा विशेषेण पृथक पृथक जीव देह क्रिया भेदे प्रवाहेण फलेन च इस श्लोक से करते हैं. श्री महाप्रभु जी છે આ ત્રણેય માર્ગો, ત્રણેય પ્રકારના જીવો, ત્રણેય પ્રકારના જીવોની ક્રિયા, ત્રણેય પ્રકારના જીવોને મળતું ફલ, એની વિવેચના કરવા જઈ રહ્યા છે. आप श्री पुष्टि प्रवाह मर्यादा को बता रहे हैं, अर्थात पुष्टि प्रवाह मर्यादा इन 3 मार्ग को बता रहे हैं. यह अर्थ है आचार्य चरणों का इन्हें विशेष रूप से कहने का तात्पर्य यह है. पुष्टि प्रवाह मर्यादा विशेषेण, तो विशेषण शब्द ने श्री गोकुलनाथ जी समझावे छे कि विशेषण पद का तात्पर्य यह है कि मार्ग तो तीनों के तीनों ही है, परंतु आप श्री प्रत्येक को पुष्टि प्रवाह मर्यादा यो विशेष भेद करके कह रहे हैं. विशेषण विशेष रूप थी ત્રણેય માર્ગનો ભેદ સમજાવે છે. तीनों को कोई एक न समझ ले, अतः आप श्री इन्हें अलग अलग निरूपित कर रहे हैं. એટલે કોઈ એક માર્ગ ન સમજી લે એટલા માટે શ્રી આચાર્ય ચરણો ત્રણેય માર્ગોનું પાર્થક્ય સમજાવે છે. अब आप श्री सर्वप्रथम इन तीनों मार्ग के विभेद करने वाले विशेषणों को जीव देह इत्यादि शब्दों से कह रहे हैं. और आप श्री का तात्पर्य यह है कि पुष्टि मार्गी जीव आगे कहे जाने वाले प्रवाह एवं मर्यादा जीवों से भिन्न है. पुष्टि मार्गी जीव છે પ્રવાહ માર્ગી જીવોથી અને મર્યાદા માર્ગી જીવોથી भिन्न છે, अलग છે. पुष्टि मार्गी जीवों की देह पुष्टि मार्ग के अनुकूल होने के कारण बाकी दोनों मार्गों से भिन्न होती है. એટલે પુષ્ટિ માર્ગી જે જીવો છે એની જે દેહ છે એ મર્યાદા માર્ગી અને પ્રવાહ માર્ગી જીવોના દેહ કરતાં भिन्न હોય છે. और पुष्टि मार्गी देह संबंधी क्रिया भी प्रवाह मार्गी एवं मर्यादा मार्गी जीवों से भिन्न होती है. पुष्टि मार्गी जीवोनी जे क्रिया है એ પણ મર્યાદા માર્ગી અને પ્રવાહ માર્ગી જીવોથી ભિન્ન હોય છે. તો દેહ પણ ભિન્ન હોય છે, જીવ પણ ભિન્ન હોય છે અને એની ક્રિયા પણ ભિન્ન હોય છે, એવું અહીંયા તાત્પર્ય છે. ઓર પ્રવાહેણ,
જીવદેહ ક્રિયા ભેદે प्रवाहेण फलेन च। એને श्री गोकुलनाथ जी समझावे છે कि प्रवाहेण शब्द का अर्थ यह है कि निरंतर उन मार्गों के अनुसार क्रिया का प्रवहन करना या प्रवर्तन करना या जीवन यापन करना, इस दृष्टि से भी पुष्टि मार्ग का अन्य दूसरे मार्ग से भेद है। तो प्रवाहेण शब्दनो तात्पर्य गोकुलनाथजी એ રીતના સમજાવે છે કે નિરંતર ઉન માર્ગો કે અનુસારી ક્રિયા, એટલે પ્રવાહી જીવ હોય તો પ્રવાહ માર્ગ અનુસારી ક્રિયા હોય, મર્યાદા જીવ હોય તો મર્યાદા માર્ગ અનુસારી ક્રિયા હોય, પુષ્ટિ જીવ હોય તો પુષ્ટિ માર્ગ અનુસારી એની ક્રિયા હોય। આ प्रवाहेण, इसका प्रवहन यानी कि प्रवृत्ति करना या प्रवर्तन करना या उनका जीवन यापन करना, એટલે કે કઈ રીતના પ્રવાહી જીવો જીવન યાપન કરે છે, જીવન નિર્વાહ કરે છે, મર્યાદા જીવોનો જીવન નિર્વાહ કયા પ્રકારનો હશે અને પુષ્ટિ જીવોનો જીવન નિર્વાહ કયા પ્રકારનો હશે, એ શ્રી મહાપ્રભુજી સમજાવવા જઈ રહ્યા છે। इस प्रवाहेण ए शब्द ने समझेगो। इस दृष्टि से भी पुष्टि मार्ग अन्य दूसरे मार्ग से भेद है, क्योंकि सभी मार्गों के जीवों की क्रिया परस्पर भिन्न होती है। बधा मार्गना जीवोनी क्रिया पण परस्पर भिन्न होय छे। फलेन च, હવે એ શબ્દને શ્રી ગોકુલનાથજી સમજાવે છે। ફલેન ચ, जीव देह क्रिया भेदे प्रवाहेण फलेन च। तो फलेन च इत्यादि शब्दों का अर्थ करते हैं कि पुष्टि मार्ग में मिलने वाला फल आगे कहे जाने वाले प्रवाह एवं मर्यादा मार्ग दोनों मार्ग से मिलने वाले फलों से अतिरिक्त है। એટલે પુષ્ટિ જીવોને જે ફલની પ્રાપ્તિ થાય છે એ મર્યાદા માર્ગી જીવોને જે ફલની પ્રાપ્તિ થાય છે તેનાથી અને પ્રવાહ માર્ગી જીવોને જે ફલ પ્રાપ્ત થાય છે તેનાથી भिन्न હોય છે। तो फल की दृष्टि से भी इन मार्ग में परस्पर भेद है। तो फलनी दृष्टिथी पण पुष्टि मार्ग છે એ મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી અલગ જ માર્ગ છે। તો જીવના દૃષ્ટિકોણથી, પછી દેહના દૃષ્ટિકોણથી, એની ક્રિયાના દૃષ્ટિકોણથી, એના જે પ્રવાહેણ એટલે એના જીવન યાપનની દૃષ્ટિકોણથી, પછી એને મળતા ફલની દૃષ્ટિકોણથી પુષ્ટિ માર્ગ, પ્રવાહ માર્ગ અને મર્યાદા માર્ગથી ભિન્ન છે। આવું શ્રી ગોકુલનાથજીએ આ પ્રથમ શ્લોકનું તાત્પર્ય समझाયું। तो इसी प्रकार समझे कि प्रवाह मार्ग का पुष्टि मार्ग और मर्यादा मार्ग से एवं मर्यादा मार्ग का पुष्टि मार्ग एवं प्रवाह मार्ग से भेद है। और श्लोक में जो चकार दिया गया है प्रवाहेण फलेन च, तो च शब्द से इन तीनों मार्ग के साधनों में भी परस्पर भेद है। च शब्द थी श्री गोकुलनाथ जी कहे छे कि त्रणेय मार्गोना जे साधना प्रणाली छे एमां पण भेद छे, डिफरन्स छे। કે મર્યાદા માર્ગી જીવોની સાધના પ્રણાલી, પ્રવાહી જીવોનું જે સાધના પ્રણાલી છે અને પુષ્ટિ જીવોની સાધના પ્રણાલી છે, એ ત્રણેય પણ ભિન્ન ભિન્ન છે। એ વાત શ્રી ગોકુલનાથજીએ પ્રથમ શ્લોકની ટીકામાં સમજાવી। આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? પુષ્ટિ પ્રવાહ મર્યાદા વિશેષેણ પૃથક પૃથક જીવદેહ ક્રિયા ભેદે પ્રવાહેણ ફલેન ચ। આમાં કોઈને કંઈ ન સમજાણું હોય તો પૂછી શકો છો। ભાવેશભાઈ, એક જસ્ટ ફ્રોમ એકેડેમિક પોઈન્ટ ઓફ વ્યૂ, આપણે આજે ત્રણ અલગ માર્ક કીધા, એ ત્રણેયના મિક્સચર ન થઈ શકે કે એ રીતનું નથી કે એક્સક્લુઝિવ જ છે કે ભાઈ એક થી બીજો અલગ અને બીજો થી ત્રીજો અલગ, પણ બંનેનું કોમ્બિનેશન એવું કઈ પોસિબલ છે ખરું? નો, કોમ્બિનેશન પોસિબલ જ નથી। અને એ એટલા માટે જે શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથને પ્રગટ કર્યો છે। આગળ આની ઘણી વિવેચના આવશે, એવી શંકા પણ
શ્રી મહાપ્રભુજીએ જ ઉઠાવી છે કે માર્ગે કેત્વે એપી ચેદંત્યો તનુ ભક્ત્યા ગમો મતો. તમે ત્રણેય માર્ગને એક માનો ને, એમાં શું વાંધો? જેવી રીતના કોઈ એક ટ્રેન જતી હોય, એની અંદર પાટા એક છે, એના જે રેલવે એક છે, પણ તમે એક પુષ્ટિનો ડબ્બો, એક પ્રવાહનો ડબ્બો અને એક મર્યાદાનો ડબ્બો આ રીતના માની શકો? આવી મહાપ્રભુજીએ શંકા ઉઠાવી છે. પછી શ્રી મહાપ્રભુજી જ એનું સમાધાન કરે છે કે નહીં, આવી રીતના ન માની શકાય. કારણ કે પુષ્ટિ માર્ગ ઉપર ચાલવાનો જે એના ટ્રેન છે એ અલગ છે, મર્યાદા માર્ગ ઉપર ચાલનારી ટ્રેન અને એના પાટા, એના ડબ્બા, એના પેસેન્જર અલગ છે, અને પ્રવાહ માર્ગ ઉપર ચાલનારી જે ટ્રેન છે એના પાટા, એના ડબ્બા, એના પેસેન્જર એ બધું અલગ અલગ છે. આવું શ્રી મહાપ્રભુજી આગળ વર્ણન કરશે. કારણ કે નહીતર શું થશે, એટલે આપણે જીવ જે છે, જીવમાં ભેદ હોઈ શકે અને પરમ્યુટેશન કોમ્બિનેશન થઈ શકે, પણ માર્ગ તો ત્રણેય એકબીજાથી મ્યુચ્યુઅલી એક્સક્લુઝિવ છે. રાઈટ. નહીતર પ્રોબ્લેમ શું આવશે કે જે પ્રવાહીઓનું જે સ્ટેશન આવશે એ પ્રવાહીઓના સ્ટેશન ઉપરથી પુષ્ટિજીવોને ગુજરવું પડશે. પ્રવાહીઓનું સ્ટેશન જે નર્ક છે, ત્યાંથી શું પુષ્ટિમાર્ગીઓને ગુજરવું? તો નર્કમાં જવું? એવું ન થાય. જો ત્રણેય એક માર્ગ હોય તો પછી માનો કે પુષ્ટિજીવોનું જે જંકશન છે, ફલ, એનો ક્લાઇમેક્સ, એની ઉપર પ્રવાહી જીવો આવશે. તો જો આ ત્રણેય માર્ગને આપણે એક માનશું તો, એટલા માટે શ્રી મહાપ્રભુજી કહે છે કે ત્રણેય માર્ગ અલગ છે, ત્રણેય માર્ગના જીવો અલગ છે, ત્રણેય માર્ગના દેહ અલગ છે, ત્રણેય માર્ગની ક્રિયા અલગ છે, અને ત્રણેય માર્ગનું જીવન યાપન પણ અલગ જ છે. અને ત્રણેય માર્ગની જે સાધના પ્રણાલી છે એ ચોકારથી ગોકુલનાથજીએ સમજાવ્યું કે એ પણ અલગ છે. નહીતર તો કેવો જ થઈ જશે. સમજમાં આવ્યું ને નિલેશભાઈ? હા હા, એકદમ. જોકે આગળ આ વિષય વિસ્તારથી મહાપ્રભુજી સમજાવશે, પણ આ તો તમે પ્રશ્ન પૂછી દીધો એટલે મેં મહાપ્રભુજી આગળ જે સમજાવ્યું છે એને શોર્ટમાં કહી દીધું. હા, બીજા કોઈને? હર્ષાબેન કોણ છે? હાથ ઊંચો છે. બીજા કોઈને કઈ પ્રશ્ન છે ભાઈ? નહીતર આગળ લઈએ. ભાવેશભાઈ, તો માર્ગની વ્યાખ્યા તો ફલ પ્રાપ્ત કરવા માટેનું હોઈ શકે. ચેષ્ટા, ફલ ચેષ્ટા એ આપણે કહીએ તો એ પ્રશ્ન સમજાતો નથી તમારો, મને થોડુંક વ્યવસ્થિત કહો. માર્ગની વ્યાખ્યા શું એમ આપણે કહીએ તો એ આપણે માર્ગ કયા ને ત્રણ માર્ગીમાં જે માર્ગની વ્યાખ્યા આપણે જે કહ્યું તો જેના દ્વારા ફલ પ્રાપ્તિ માટે જે ચેષ્ટા કરવામાં આવે, સમજો તો એ સમજવું એનો માર્ગ એને. હા, માર્ગ એટલે જેના મૃગ્યતે, જેના દ્વારા આપણે ક્લાઇમેક્સ, આપણા જે મનોઅભિલષિત ફલની પ્રાપ્તિ કરી શકીએ એ માર્ગ છે. ભાવેશભાઈ, અમારા છે ને પીડીએફ ડિલીટ થઈ ગઈ છે. કેન યુ પ્લીઝ શેર ઇટ વન્સ અગેન? ધર્મના ભેદના જે આપણે ત્રણેયને ડિફરન્ટ કેવી રીતે કરે તો દેહને એટલે ધર્મને એટલે રુચિ કેવા નેચરની છે, એ રાજસ, તામસ અને સાત્વિક સ્વભાવ, એનો મુખ્ય અર્થ એટલે ધર્મનો અર્થ એનો ગુણ સ્વભાવ. અને દેહ એટલે ઇન્દ્રિયોમાં ધર્મપરાયણતા કેટલી છે, એ ત્રણેયમાં અલગ અલગ હોય છે. અને ક્રિયા એટલે કયા પ્રવૃત્તિ દેખાય છે તે ક્રિયા. એવી રીતે એને છૂટું પાડીશું ને? હા, દેહ છે ને, પ્રવાહી જીવોના દેહ છે ને એ અનઘડ હશે, રફ હશે. રફ મતલબ કે એનું જે જીવન છે એ સાવ સાંસારિક હશે, વિષયાશક્તિ વાળું હશે એની ક્રિયા. આ વાતને બહુ સુંદર રીતે અહીંયા સમજાવી છે કલ્યાણરાયજી. સારું થયું તમે પૂછ્યું. કલ્યાણરાયજીની ટીકા જુઓ, 42 પેજ ઉપર આપી છે ને, એમાં કલ્યાણરાયજીએ ખૂબ સુંદર એની વિવેચના કરી છે. મેં ગોકુલનાથજીની લીધી એટલે કલ્યાણરાયજીની ન લીધી, પણ કલ્યાણરાયજી બહુ સુંદર આજ્ઞા કરે છે. જુઓ, કલ્યાણરાયજી 42માં પેજ ઉપર નીચેનો પેરા, એમાં કલ્યાણરાયજી કહે છે કે મદભક્તા, એક સેકન્ડ,
हाँ, भक्ति मार्गे जीवा ભગવદ અનુગ્રહિતા ભિન્ના. એટલે ભક્તિ માર્ગી જીવો છે એ ભગવાનના અનુગ્રહ, ભગવાનના કૃપાપાત્ર જીવો છે એ બંને માર્ગોથી ભિન્ન છે. એટલે મર્યાદા માર્ગી અને પ્રવાહ માર્ગથી ભિન્ન છે. પછી બહુ સુંદર આજ્ઞા કરે છે કલ્યાણરાયજી, શ્રી હરિરાયજીના પિતાશ્રી. તેસામ દેહા ભગવત ચરણ રેણુ આદિ નિષ્પાદિતા ભિન્ના. જે પુષ્ટિ માર્ગી જીવો છે એના દેહ છે એ ભગવાનના ચરણ કમળની રેણુથી બનેલા છે. કેટલો મધુર અર્થ કર્યો છે કે પુષ્ટિ માર્ગી જીવો છે એમના જે દેહ છે એ ભગવાનના ચરણ કમળની રેણુથી બનેલા છે. જો તેસામ દેહા ભગવત ચરણ રેણવાદિ નિષ્પાદિતા ભિન્ના. પુષ્ટિ માર્ગી જીવોના દેહ જે છે ભગવાનના ચરણ કમળની રેણુથી બનેલા છે અને મર્યાદા માર્ગ અને પ્રવાહ માર્ગથી ભિન્ન છે. પછી સુંદર વાત કરે છે જે તમે પ્રશ્ન પૂછ્યો એ, ઉનકી ક્રિયા ભી ભગવત સંબંધી હોતી હૈ. એની બધી ક્રિયા છે એ ભગવાન સંબંધી હોય છે. કાંઈ પણ એક્ટિવિટી કરતો હશે, આજીવિકાએ જતો હશે તો મારા ઠાકોરજીની સેવા સારી રીતે થઈ શકે એવા ભાવથી જતો હશે. અને મકાનનું એ રિન્યુએશન કરાવતો હશે તો એવા ભાવથી કરાવતો હશે કે મારા ઠાકોરજીનું આ ઘર છે એને મારે સારું રાખવું જોઈએ. તો એની બધી એક્ટિવિટી છે એ ભગવત સંબંધી હશે. આપણને લોકમાં એવું દેખાય કે પ્રવાહી જીવો મકાનને તો રિન્યુએટ કરાવે છે, પ્રવાહી જીવો આજીવિકાએ જાય છે, મર્યાદા જીવો આજીવિકાએ જાય છે. પરંતુ ત્રણેય જીવોના જે ઉદ્દેશ હશે ને એ અલગ અલગ હશે. પ્રવાહી જીવ એવા ભાવથી કરાવશે કે હવે લગ્ન આવે તો ગામને સારું લગાડવા માટે મકાનને રિન્યુએટ કરાવીએ. આ તો ફોર એક્ઝામ્પલ, હું એક વાતને સમજવા માટે. આવું તો ટોટલી જીવન હશે એનું કે પ્રવાહી જીવ છે મકાનની અંદર રંગરોગાન કરાવશે તો શા માટે? કે લગ્ન આવી રહ્યા છે, ગામને સારું દેખાડવા માટે. સમજમાં આવે ને? પુષ્ટિજીવ છે આવા હેતુથી નહીં કરે. પુષ્ટિજીવ રંગરોગાન એ પણ કરશે, પણ મારા ઠાકોરજીનો આ ઘર છે એને મારે સ્વચ્છ રાખવું જોઈએ, સારું રાખવું જોઈએ એવા ભાવથી કરશે. સમજમાં આવી ને વાત? મર્યાદા જીવ હશે તો એનો ભાવ અલગ હશે. એવી રીતના અહીંયા કહી રહ્યા છે કે ઉનકી ક્રિયા ભી ભગવત સંબંધી હોતી હૈ. પ્રવાહી જીવ આજીવિકાએ જશે તો એવા ભાવથી જશે કે વધારે પૈસા કમાય, વધારે ભોગ ભોગવશું, પ્રોપર્ટી વધારશું છોકરા માટે, આવું એનો એમ્બિશન હશે. પુષ્ટિજીવ આજીવિકાએ જતા હશે, જો આજીવિકાએ તો બધાય જાય છે. આપણને લાગે તો એવું કે ઓહો ત્રણેય આજીવિકા કરે, પુષ્ટિજીવી આજીવિકા કરે, મર્યાદા જીવી આજીવિકા કરે, પ્રવાહી જીવ પણ આજીવિકા કરે. પણ પુષ્ટિજીવ આજીવિકા કરતો હશે તો એની ભાવના એવી હશે કે મારા ઠાકોરજીની સેવા હું સારી રીતે કરી શકું, મારા પ્રભુને હું સારી રીતે લાડ લડાવી શકું, એને હું વધારે પ્રસન્ન કરી શકું એવા ભાવથી આજીવિકા કરશે. કે આજીવિકામાં દ્રવ્ય કમાઈને હું પ્રભુની સેવાનો નિર્વાહ સારી રીતે કરી શકું એવો એનો એમ્બિશન હશે. પ્રવાહી જીવ આજીવિકા એ કરતો હશે તો એનો એમ્બિશન અલગ હશે, ભોગ ભોગવવાનો હશે, વિષયાશક્તિનો હશે. મર્યાદા જીવ આજીવિકાએ જતો હશે તો એનો એમ્બિશન એવો હશે કે હું જપ, તપ, તીર્થ, ધર્માદો વધારે કરું, વધારે કમાઉં અને વધારે હું એને સન્માર્ગે વાપરું, ધર્માદો કરું વગેરે વગેરે. તો જુઓ, ત્રણેય જીવો આજીવિકા તો કરી જ રહ્યા છે. આજીવિકાની ક્રિયા તો આપણને એવી જ લાગે કે ઓહો ત્રણેય ધંધો કરે છે, બિઝનેસ કરે છે. પણ ત્રણેયના જે એમ્બિશન છે, ત્રણેયની ભાવના છે એ અલગ અલગ છે. એવું કલ્યાણરાયજી કહે છે કે ઉનકી દેહ ભી ઉનકી ક્રિયા ભી ભગવત સંબંધી હોતી હૈ. સમજમાં આવે ને? આવું આપણને લોકની અંદર જોવા મળે જ છે. तो उसके क्रिया भी भगवत संबंधी होती है, अतः दूसरों से भिन्न होती है. इसी प्रवाह में आसक्त संसारी जीव भी भिन्न होते हैं. હવે જો એની ક્રિયા કેવી હશે? સંસાર આસક્તિવાળી ક્રિયા હશે એની. ઉનકી દેહ ભી
संस्कार रहित होने के कारण भिन्न होती है. એટલે એને જે દેહ છે એ અનઘડ દેહ છે, રફ છે. રફ મતલબ કે આમ જોવામાં એવું નહીં લાગે, પણ એનાથી ભગવત ભજન ન થઈ શકે. પુષ્ટિજીવ ભલે સ્વસ્થ ન હોય તો પણ ભગવાનના ભજનમાં એની પ્રવૃત્તિ હશે. અને પ્રવાહી જીવ છે એ સંપૂર્ણ રીતે સ્વસ્થ હોય તો એની દેહ છે એ ભગવાનના ભજનને લાયક બની જ નથી. એના હાડકાં હાલે જ નહીં ભગવાનના ભજનમાં. આપણા ઘરની અંદર એવું જોવા મળે કે એક પુત્ર અથવા તો પિતા અથવા તો માતા ભગવાનની સેવા કરતા હોય છે, બીજા લોકો બહિર્મુખ હોય તો ભગવાનની સેવામાં કંઈ પણ ન કરે. એને કેમ રુચિ ન થાય? એના હાડકાં કેમ હાલે નહીં સેવામાં? આટલું દિવ્ય અલૌકિક સેવા જે સર્વોત્કૃષ્ટ છે, જે સર્વોત્કૃષ્ટ ફલ પ્રાપ્ત કરાવનારી છે, કે જે સેવા ખુદ ફલરૂપ છે, અને આવી સૌભાગ્ય હોય એને જ આવી ભગવાનની સેવા પ્રાપ્ત થાય તો પણ કેમ ન કરે? કારણ કે એનો દેહ એ સેવા કરવા માટે ઘડાયેલો જ નથી. કલ્યાણરાયજી કહે છે કે એની દેહ છે એ અનઘડ છે, સંસ્કાર રહિત છે. સમજમાં આવ્યું ને વાત? જે પાસા પાડીએ ને હીરા ઉપર પાડી શકાય, કાચ ઉપર ન પાડી શકાય. કાચ ઉપર પાસા પાડવા જાવ ને તો તૂટી જાય 1 સેકન્ડમાં. અને હીરા છે ને એનું મટીરિયલ એવું હોય કે એની ઉપર ઘણા બધા પાસાઓ આપણે એને પાડી શકીએ. એ પુષ્ટિજીવની દેહ છે. સમજમાં આવ્યું ને? કેટલી સુંદર વાત કલ્યાણરાયજી સમજાવે છે કે ઉસકી દેહ ભી સંસ્કાર રહિત હોને છે. એટલે પ્રવાહી જીવ છે એની દેહ પણ આવી સંસ્કાર રહિત હોવાના કારણે ઉનકી ક્રિયા ભી લૌकिक હોતી है, अतः भिन्न होती है. और मर्यादा देवी जीव भी भिन्न होते हैं. उनकी देह के संस्कार भी भिन्न होते हैं. उनकी वेदा अनुसारी क्रिया भी अन्य दूसरों से भिन्न होती है. એટલે મર્યાદા માર્ગી જીવો હશે તો એની ક્રિયા પણ વેદા અનુસારી હશે. સાધનમાં નિષ્ઠા છે, જપ, તપ, તીર્થ, હોમ, આવા બધા સાધનોમાં એની નિષ્ઠા છે. એટલે મર્યાદા માર્ગી જે જીવો છે એના દેહની ક્રિયા એ પણ પ્રવાહ માર્ગ અને પુષ્ટિ માર્ગથી ભિન્ન હશે, એમ કલ્યાણરાયજી કહે છે. जहाँ तक भक्ति मार्ग की बात है तो मेरे भक्त अंत में मेरे परम धाम को प्राप्त होते हैं. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં 7મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કહ્યું છે કે મદભક્તા યાંતિ મામ અપી. મારા ભક્તો છે મારા ધામને પ્રાપ્ત કરી લે છે. इस वाक्य अनुसार भक्ति मार्ग में पुरुषोत्तम की प्राप्ति होती है और पुरुषोत्तम की प्राप्ति रूपी फल होता है. मर्यादा मार्ग में निस्वार्थ रूप से वेदोक्त कर्म करने वालों को तत्व ज्ञान द्वारा अक्षर ब्रह्म की प्राप्ति होती है. मर्यादा मार्गी जीवो છે તો એને જો કર્મ માર્ગની અંદર હશે ને નિષ્કામ ભાવથી કર્મ કરશે, યજ્ઞ આગાદી કરશે, તો એને તત્વજ્ઞાનની પ્રાપ્તિ થતાં આગળના જન્મોમાં એને અક્ષર બ્રહ્મની પ્રાપ્તિ થશે. અને જો સકામ કર્મ કરવાવાળા હશે તો એને સ્વર્ગલોકની પ્રાપ્તિ થશે. જો સ્વર્ગલોક नश्वर है. આ મર્યાદા માર્ગી જીવોના ફલની વાત થઈ. और प्रवाह मार्गियों को तो अपने अपने कर्म के अनुसार भिन्न भिन्न जन्म मिलने वाला फल प्राप्त होता है. પ્રવાહી જીવો છે એને તો એના જેવા કર્મ હશે એ પ્રમાણે નરક ભોગવીને ફરી પાછા ભૂતલ ઉપર આવશે અને પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ એવી રીતના એને ખંડાવાનું જ છે. પ્રવાહી જીવોને તો જન્મવું મરવું. એના માટે મહાપ્રભુજી શબ્દ મૂકે છે નિબંધમાં તૃતીય માર્ગ. એની ગતિ છે તૃતીય માર્ગમાં થાય છે. તૃતીય માર્ગ એટલે પ્રવાહ માર્ગ છે. સમજમાં આવ્યું ને? આ રીતના ત્રણેય માર્ગના જીવો, ત્રણેય માર્ગના જીવોની ક્રિયા, ત્રણેય માર્ગના જીવોને મળતું ફલ બધું જ અલગ અલગ હશે. અને આપણે આવું જોઈએ પણ છીએ સમાજની અંદર, લોકની અંદર આપણે આ બધું જોઈએ છીએ. આ બધું રહસ્ય મહાપ્રભુજી આપણને પહેલાં સમજાવી દીધું કે આવું હશે. અને આ તમે સમજી લેશો તો પછી લોકની અંદર તમને કોઈ દિવસ ભ્રાંતિ નહીં થાય. કોઈ જીવની બાબતમાં કે એની ક્રિયાની બાબતમાં તમારા ઘરની અંદર એવા પ્રવાહી જીવ હશે, મર્યાદા જીવ હશે તો એનું ટેન્શન નહીં થાય.
પ્રભુએની આ લીલા આપણે કઈ રીતના છે આપણે સમજી શકશું. મહાપ્રભુજી આપણને એ વાત સમજાવે છે કે આપણને એવી ચિંતા પછી નહીં થાય. આપણા ઘરની અંદર આપણા ઘરના સભ્યો એવા હશે, પ્રવાહી જીવ કે મર્યાદા જીવ, તો આપણને એના લક્ષણો ઉપરથી આ બધું રહસ્ય સમજમાં આવી જશે. એ બાબતમાં હવે આપણને ચિંતા નહીં થાય. સમજમાં આવ્યું ને? બહુ સારું પ્રશ્ન પૂછ્યો. તો આટલો ખુલાસો કલ્યાણરાયજીની ટીકા આપણે જોઈ. હવે આ બાબતમાં કોઈને કંઈ છે? ના, સરસ થયું, સરસ થયું, ક્લિયર. બીજા કોઈને? આપણે જે છેલ્લે ચ શબ્દ મૂક્યો છે ને, એમાં ફક્ત સાધન લેવાનું કે બીજું કંઈ પણ આવે સાથે? એટલે આપે કયું સાધન પ્રણાલી, તો એ ત્રણેય જીવોની અલગ અલગ સાધના હશે એમ સમજવાનું છે? હા, ત્રણેય જીવોના સાધનોમાં પણ ભેદ હશે. એટલે ત્રણેય જીવો સાધનો કરતા હશે. મર્યાદા માર્ગી જીવો છે એ શાસ્ત્રી સાધન કરતા હશે. પ્રવાહ માર્ગી જીવો છે એની સંસાર આસક્તિના સાધનો કરતા હશે. અને પુષ્ટિ જીવો જે છે એ ભગવાનનું ભજન કરતા હશે, એની સાધન કરતા હશે. તો સાધનમાં પણ ડિફરન્સ હશે. ચોકારતી શ્રી ગોકુલનાથજી એમ કહે છે કે साधनों में भी परस्पर भेद है. तो साधन એ ત્રણેયના અલગ અલગ હશે. હા, સમજાયું. બીજા કોઈને કઈ પ્રશ્ન છે? નહીંતર આપણે આગળનો શ્લોક લઈએ. આગળ હવે શ્રી કલ્યાણરાયજીની ટીકા હું લઉં છું. વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યંતિ શ્રુતે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. કે પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનું અધ્યયન કરી લેશું તો કોઈ પણ જાતના સંદેહો રહેશે નહીં. જીવની બાબતના કોઈ બી સંદેહ તમને નહીં થાય. કારણ કે બધું ખુલાસો મહાપ્રભુજીએ જીવની બાબતનો, એની ક્રિયાની બાબતનો, પછી એના ફલની બાબતનો, એની સાધના પ્રણાલીની બાબતનો બધા ખુલાસા મહાપ્રભુજી અહીંયા કરી દઈ રહ્યા છે. એટલે વક્ષ્યામિ સર્વસંદેહા ન ભવિષ્યંતિ શ્રુતે. આને સાંભળી લેવાથી જીવની બાબતમાં કોઈ જાતના સંદેહ નહીં રહે. હવે શ્રી મહાપ્રભુજી પ્રથમ પુષ્ટિજીવોનું વર્ણન કરવા માગે છે. એટલે પુષ્ટિજીવોના દેહ, પુષ્ટિજીવોની ક્રિયા, પુષ્ટિજીવોને મળતું ફલ, પુષ્ટિજીવોની સાધના પ્રણાલી, એ બધું મહાપ્રભુજી સર્વપ્રથમ સમજાવવા માગી રહ્યા છે. એટલા માટે શરૂઆતમાં ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. જ્યાં જ્યાં બી ભક્તિ માર્ગનું કથન કરેલું છે શાસ્ત્રમાં, ત્યાં ત્યાં ભગવાનની પુષ્ટિ બોલી રહી છે. જ્યાં જ્યાં બી ભક્તિ આપણને જોવા મળે છે, ભક્તિ એટલે અનન્ય ભક્તિઓ, જે ભગવાને ગીતાજીમાં કહી છે, મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સમતીત્ય ત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. જે મારી અવ્યભિચારી ભક્તિ કરે છે, અન્યાશ્રય રહિત અનન્ય આશ્રયવાળી ભક્તિની વાત છે. આવી ભક્તિ જો આ દેખાઈ રહી છે તો નક્કી ભગવાનનો અનુગ્રહ વગર આવી ભક્તિ ઇમ્પોસિબલ છે. આવી ભક્તિ થાય નહીં. પ્રભુનો જો અનુગ્રહ હોય તો જ આવી અનન્ય ભક્તિ થઈ શકે. તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. જ્યાં જ્યાં બી ભક્તિ માર્ગનું કથન છે ત્યાં ભગવાનનો અનુગ્રહ છે એમ સમજી લેવું જોઈએ. તો હવે આપણે એનું ટ્રાન્સલેશન આમાં આપ્યું છે હિન્દીમાં, એનું જ આપણે અવગાહન કરીએ. ટેક્સ્ટ નથી લેતો હું. तो श्रीमद् आचार्य चरणों इस प्रकार से पृथक पृथक रूप से इनका विभाजन करके क्यों कह रहे हैं, इसका प्रयोजन वे दूसरे श्लोक में कहते हैं कि आप श्री का तात्पर्य यह है कि ऐसे प्रकार से कहेंगे जिसे सुनकर उन विभिन्न मार्गों एवं उनके साधन एवं उनके फलों के संदर्भ में कोई भी संदेह नहीं रहेगा. કોઈ જાતનો સંદેહ આપણને નહીં થાય એ રીતના મહાપ્રભુજી ત્રણેય માર્ગોને, ત્રણેય માર્ગના જીવોને, ત્રણેય માર્ગને મળતા ફલોને છૂટા છૂટા કરી અને સમજાવી રહ્યા છે.
इन समस्त मार्गों की सत्ता है। इन बात का प्रमाण कहते हैं कि श्रृंखला में आप श्री सर्वप्रथम पुष्टि मार्गी सत्ता का प्रमाण कहते हैं। એટલે સર્વપ્રથમ પુષ્ટિ માર્ગનું જે અસ્તિત્વ છે, સત્તા યાની અસ્તિત્વ, જે પુષ્ટિ માર્ગ આ ભૂતલ ઉપર બિરાજી રહ્યો છે એની જે સત્તા છે એનું વર્ણન પ્રથમ કરી રહ્યા છે। यहाँ यह समझना चाहिए कि दैत्य, राक्षस, पशु, पक्षी, गंधर्व, अप्सरा, नाद यानी कि सिद्ध, वैश्य, शूद्र, स्त्री, अंत्यज, रुद्रासुर, प्रहलाद, बलि, बाणासुर, गजेंद्र, जटायु, पछी कुब्जा, व्रज की गोपियाँ, यज्ञ पत्नियाँ इत्यादि केवल सत्संग के प्रभाव से ही मुझे प्राप्त कर सके हैं। इन लोगों ने न वेदों का अध्ययन किया, न किसी महापुरुषों की उपासना की, न कोई व्रत किया और न कोई तपस्या की। एकादश स्कंद 12 अध्याय 7 श्लोक। ते नाधित श्रुति गणा ते नोपासित महत्तमा अव्रत तप्त तपसा सत्संगान माम उपागता केवलेनि भावेन गोप्यो गावो खगा मृगा अन्य मूढ़धियो नागा सिद्धा मामी युरंजसा। तो आ बधाने भगवाननो संग हतो, भगवाननी कृपाथी भगवाનમાં ભક્તિ થઈ। ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય। એને કોઈ એવા સાધન કર્યા, કોઈ સાધન કરેલા ન હતા, કોઈ વેદનું અધ્યયન કરેલું ન હતું। તે નાધિત શ્રુતિ ગણા તે નો ઉપાસિત મહત્તમા, કોઈ મહાપુરુષોની સેવા પણ કરેલી ન હતી। અવ્રત તપ્ત તપસા, કોઈ વ્રત પણ કરેલા ન હતા, કોઈ તપ પણ કરેલા ન હતા, છતાં પણ એને ભગવાનમાં આવી ભક્તિ કેમ થઈ? અનુગ્રહથી। સમજમાં આવે છે ને વાત? ભગવાનના અનુગ્રહથી જ આવી ભક્તિ પ્રગટ થાય છે। એ વાત એકાદશ સ્કંધના શ્લોક દ્વારા શ્રી કલ્યાણરાયજી समझावी રહ્યા છે। इत्यादि वाक्यों में ब्रजवासियों को निसाधन बताया गया है एवं गोपिया, गाय, यमलार्जुन वृक्ष और व्रज के हिरण, हरणाओं, काली, नाग इत्यादि ने केवल भाव के कारण मेरी प्राप्ति कर ली है। केवल एनी भावे न गोपियो गावो खगा मृगा, तो केवल स्नेह थी, केवल भाव थी ज भगवान की प्राप्ति थई। इत्यादि वाक्यों द्वारा यह बताया गया है कि उन्हें भगवान में अति स्नेह था। श्रीमद् भागवत के इन सभी वाक्यों से ज्ञात होता है कि इनमें भक्ति रूप मार्ग कहा गया है। तो भक्ति मार्गस्य कथनात्, तो भक्ति मार्ग श्रीमद् भागवत में, श्रीमद् भगवद गीताजी में कहेलो छे। ए आ श्लोको उपरथी सिद्ध थाय छे। भक्ति मार्गस्य कथनात् के भक्ति मार्गनुं वर्णन जोवा मळे छे। अतः जब इन श्लोकों में भक्ति कही गई है तो भक्ति का मूल कारण अर्थात जिसे भक्ति उत्पन्न होती है वह मूल कारण कहा जाता है। तो उसका मूल कारण पुष्टि यानी भगवान का अनुग्रह तो इन श्लोकों में स्पष्ट रूप से निश्चित होता है। तो ज्यां ज्यां भी भक्तिનું વર્ણન જોવા મળે છે શ્રીમદ ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, ત્યાં ત્યાં ભગવાનનો અનુગ્રહ હોય જ। ભગવાનનો અનુગ્રહ હોય તો જ આવી અનન્ય ભક્તિ ભગવાનમાં પ્રગટ થઈ શકે છે, અન્યથા આવી અનન્ય ભક્તિ કોઈને થઈ ન શકે। તો આપણે જે ભક્તિ કરી રહ્યા છીએ એ ભગવાનના અનુગ્રહથી પ્રગટ થઈ છે। જે આપણે ગયા વખતે પણ આની થોડી ચર્ચા કરી હતી કે આપણે જે કંઈ બી સેવા, કથા કે આપણે શરણાગતિ પ્રભુની કરી રહ્યા છીએ તો એ ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે, આપણું સાધન બલ નથી। કોઈ એમ વિચારે કે આપણે સાધન બલથી ભગવાનમાં ભક્તિ કરી લેશું તો શ્રી મહાપ્રભુજી ના પાડે છે કે નહીં, ભક્તિ સાધન બલથી ન થાય, ભક્તિ અનુગ્રહના બલથી થાય। બધા જીવો ભક્તિ ન કરી શકે, ભગવાનનો જેની ઉપર અનુગ્રહ હોય એ જ પ્રભુની ભક્તિ કરી શકે છે। પ્રભુની આવી નિશ્ચલ ભક્તિ, નિશ્ચલ એટલે કોઈ પણ જાતની ઉપાધિ રહિત, અહેતુકી, અવ્યવહિતા ભક્તિ શ્રી પુરુષોત્તમે, જે પુરુષોત્તમમાં
આવી અહેતુકી ભક્તિ, આવી અવ્યવહિતા ભક્તિ જે છે ભગવાનના અનુગ્રહિક લભ્ય છે, નહીં કે જીવકૃતિ સાધનથી લભ્ય છે. એ વાત અહીંયા કલ્યાણરાયજી સમજાવે છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. અનુગ્રહ નો મતલબ મને સમજાવશો? અનુગ્રહ યાને કે ભગવાનની કૃપા, જે ભગવાનનો અસાધારણ ધર્મ છે. હા, ઓકે. ભગવાનનો અસાધારણ ધર્મ છે. ભગવાનનો અનુગ્રહમાં પણ ઘણા બધા પ્રકાર છે. સામર્થ્યાનુપાતી અનુગ્રહ હોઈ શકે છે અને સ્વભાવાનુપાતી પણ અનુગ્રહ હોઈ શકે છે. એ આપણને એના ફલ ઉપરથી આપણે એને ડિસાઈડ કરી શકીએ. એમાં ગ્રુપમાં એક ચાર્ટ મૂક્યો હશે. આજે મૂક્યો ન હોય તો આવતા વખતે એ ચાર્ટને આપણે સમજશું. એમાં અનુગ્રહના પ્રકાર સમજાવ્યા છે કે પ્રભુ છે સુસાધન જીવો ઉપર એ અનુગ્રહ કરે છે, નિસાધન જીવો ઉપર એ અનુગ્રહ કરે છે અને દુષ્ટ સાધન જીવો ઉપર પણ અનુગ્રહ કરે છે. ભગવાનનો અનુગ્રહ છે એ સ્વભાવાનુપાતી પણ હોય છે. ભગવાનનો અનુગ્રહ છે એ સામર્થ્યાનુપાતી પણ હોય છે. આવા બધા અનુગ્રહના પ્રકારો શાસ્ત્રની અંદર વર્ણિત છે. એ ચાર્ટ આપણે જ્યારે લેશું ને ત્યારે એની બહુ ડિટેલ્સથી ચર્ચા કરશું કે કેવા અનુગ્રહથી કેવા પ્રકારનું ફલ પ્રાપ્ત થાય છે. પણ એ તમારી સામે ચાર્ટ હશે ને એ તો સમજમાં આવશે. એટલે એ ચાર્ટ છે ને બધા એની ઝેરોક્સ કઢાવી લેજો. એમાં મેં ગિરીશભાઈને મોકલ્યો છે પણ એને ગ્રુપમાં મૂક્યો કે નહીં ખબર નહીં મને. પણ એ ચાર્ટની ઝેરોક્સ આવતે વખતે તમે કઢાવી લેજો. એક જ પેજ છે પણ એ ચાર્ટ ઉપરથી આપણને ભગવાનના અનુગ્રહના જે અલગ અલગ પ્રકાર છે ને એ સમજમાં આવશે. તો ભગવાનનો આને તો પ્રમેય રત્નામાં બી સમજાયેલું છે ને આખું આપણને. હા, પ્રમેય રત્નાર્ણવમાં લાલુ ભટ્ટજીએ સમજાવ્યું છે. પ્રમેય રત્ન સંગ્રહમાં પણ પૂજ્ય શરદ બાવાશ્રી એનો ચાર્ટ આપેલો જ છે. પણ એનાથી થોડો એક અલગ ચાર્ટ છે. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો ચાર્ટ છે. એની અંતર્ગત આ અનુગ્રહની ચર્ચા થયેલી છે. એટલા માટે તમે ઝેરોક્સ કઢાવી લેજો. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ ગ્રંથનો ચાર્ટ આખા 16 ગ્રંથના ચાર્ટ છે જે પૂજ્ય શ્યામબાવાશ્રીએ સમજાવ્યા છે. તો ચાર્ટથી કઈ રીતના ગ્રંથને સમજવો બહુ સુંદર રીતે, બહુ આપણને ઇઝી પડશે સમજવું. ચાર્ટથી કોઈ બી ગ્રંથને સમજીએ. એ બધા ચાર્ટ આપણે અવેલેબલ થશે? હા, બધા જ અવેલેબલ છે. તમને PDF મોકલી દઈશું. મારી આગળ છે 16 ગ્રંથના ચાર્ટ શ્યામબાવાશ્રીએ સમજાવ્યા છે. અને ચાર્ટ ઉપરથી ગ્રંથને સમજો તો એકદમ સરળ પડે. અને એના પછી આપણને અનુભવ ચતુષ્ટય બી સમજમાં આવી જશે ને વ્યવસ્થિત. એ ચાર્ટ આપણે લેશું. પુષ્ટિ પ્રવાહ મર્યાદા ગ્રંથ ચાલે છે તો એનો ચાર્ટ આપણે લેશું. એ તમે આવતે વખતે મોકલી આપીશ તો બધા એની ઝેરોક્સ કરાવી લેજો. ચલો, આ બાબતમાં હવે કોઈને કંઈ પ્રશ્ન છે કે ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય. ભક્તિ માર્ગનું કથન જ્યાં જ્યાં બી વર્ણિત છે ભગવદ્ ગીતા ભાગવતમાં ત્યાં ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે. ભગવાનના અનુગ્રહ વગર આવી ભક્તિ ઇમ્પોસિબલ છે, શક્ય જ નથી કે કોઈને થાય. ભગવાનના અનુગ્રહથી જ લભ્ય છે ભક્તિ, પુષ્ટિ ભક્તિ. મર્યાદા ભક્તિની વાત નથી કરતા. મર્યાદા ભક્તિની વાત આમાં કલ્યાણરાયજી આગળ સમજાવે છે, એના શબ્દોમાં જ આપણે સમજશું. અહીંયા સુધીમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. ભક્તિ એટલે મહાત્મ્ય જ્ઞાનપૂર્વક પ્રભુમાં સ્નેહ થવો એ ભક્તિનો રૂઢ અર્થ છે. એ ભક્તિની વાત અહીંયા છે કે ભગવાનમાં આવી મહાત્મ્ય જ્ઞાનપૂર્વકનો પ્રેમ કોઈને થઈ રહ્યો છે તો પ્રભુના અનુગ્રહથી જ લભ્ય છે. જીવના સાધનોથી આ લભ્ય નથી. એટલે તો ઉપનિષદમાં કહ્યું છે કે નાયમ આત્મા પ્રવચને ન લભ્યો ન મેધયા ન બહુના શ્રુતે ન યમે વેશ વૃણુતે તે ન લભ્યૈ તસ્ય સાત્મા વિવૃણુતે તનુષ્વા. પ્રભુ જેની ઉપર અનુગ્રહ કરે એને જ આવી ભક્તિ, એની સામે જ પ્રભુ પોતાના સ્વરૂપનું વિવરણ એટલે પ્રગટ કરે છે. તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિતિ નિશ્ચય.
ભક્તિ માર્ગનું કથન શાસ્ત્રોમાં જોવા મળે છે. તેનાથી પ્રભુની પુષ્ટિનું અનુમાન થાય છે, કારણ કે ભગવાનના અનુગ્રહ વગર આવી ભક્તિ ન થાય. હા, જય શ્રી કૃષ્ણ. મહાત્મા જ્ઞાનના એક બે ઉદાહરણ આપો. મહાત્મ્ય જ્ઞાન એટલે કે જે મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં સમજાવ્યું છે કે જીવના સ્વરૂપનું જ્ઞાન, પછી જગતના સ્વરૂપનું જ્ઞાન, જગત અને ભગવાન વચ્ચેનો સંબંધ, જીવ અને ભગવાન વચ્ચેનો સંબંધ, ભગવાન જ આ જગતના ઉત્પત્તિ સ્થિતિ લયના કારણ છે, ભગવાન જ અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, ભગવાન જ કર્તા કારયિતા છે. આ રીતના પ્રભુનું તાત્વિક મહાત્મ્ય જ્ઞાન તત્વના એંગલથી સમજવું જોઈએ. ભગવાનનું લીલાત્મક મહાત્મ્ય જ્ઞાન છે જે ભાગવતમાં વર્ણિત છે. ભગવાનનું લીલાત્મક મહાત્મ્ય જ્ઞાન છે. ભગવાનના ઐશ્વર્યાદિ ગુણો છે, ઐશ્વર્ય, વીર્ય, યશ્રી, જ્ઞાન, વૈરાગ્ય, ભગવાનનું જે સૃષ્ટિ કર્તૃત્વ સામર્થ્ય છે. તો આ બધું મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ સર્વનિર્ણયમાં, અણુભાષ્ય ઇત્યાદિ ગ્રંથોમાં સમજાવ્યું છે. તો એનાથી આપણને ભાગવત દ્વારા, સુબોધનીજી દ્વારા પણ પ્રભુનું આવું મહાત્મ્ય જ્ઞાન થાય છે. એ પ્રથમ સ્કંદથી લઈને 9મા સ્કંદ સુધી આવું મહાત્મ્ય જ્ઞાન સમજાવ્યું છે, અને 10મા સ્કંદની અંદર પ્રભુનું લીલાત્મક મહાત્મ્ય જ્ઞાન પણ સમજાવ્યું છે. એકદમ સરસ સમજ પડી ભાવેશભાઈ, મસ્ત પડી. ચલો બીજા કોઈને કઈ? અહીં સુધીમાં ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્થિતિ નિશ્ચય એ વાતને હવે કલ્યાણરાયજી આગળ સમજાવે છે. એમાં જુઓ 43મા પેજ ઉપર નીચેનો પેરેગ્રાફ. હવે અહીંયા કોઈ એવી શંકા ઉઠાવે છે પૂર્વ પક્ષી, किंतु किसी को ऐसी शंका होती है कि इसी भागवत में दान, व्रत, तप इत्यादि को भक्ति उत्पन्न होने में कारण माना गया है. एकादश स्कंदनी अंदर भगवान उद्धव जी ने आ उपदेश आपी रह्या छे के दान व्रतादि भी भक्ते, तो दान व्रतादि भी भक्ते श्रूयमाणत्वात् कथम भक्ति कारणत्वेन पुष्टिर निश्चयतः इति चेत. एकादश स्कंदनी अंदर कह્યું છે કે ભાઈ દાન, વ્રત, તપ, જપ, હોમ, વર્ણાશ્રમ આ બધાનું પાલન કરવાથી ભગવાનમાં ભક્તિ થાય છે, અને તમે એમ કહી રહ્યા છો કે ભગવાનના અનુગ્રહથી જ લભ્ય છે ભક્તિ. તો આને કેમ સમજવું? શંકા समझाणी બધાને? दान, व्रत, तप इत्यादि को भक्ति उत्पन्न होने में कारण माना गया है, फिर भी यहाँ श्री आचार्य चरणों पुष्टि अर्थात भगवान के अनुग्रह को भक्ति का कारण क्यों कहते हैं? आशंका है. શાસ્ત્રની અંદર, ભાગવતમાં અને બીજા પણ પુરાણોમાં ભક્તિને પ્રગટ કરવા માટે સાધનો બતાવ્યા છે. તપ, દાન, વ્રત, જપ, હોમ ઇત્યાદિ ઇત્યાદિ. અને તમે એમ કહી રહ્યા છો કે ભક્તિ અનુગ્રહિક લભ્ય છે, તો આને કેમ સમજવું? આવી શંકા અહીંયા કલ્યાણરાયજી ઉઠાવે છે. એના જવાબમાં આપ સમજાવે છે. શંકા બધાને સમજાઈ ગઈ? शंका ने વધારે स्फुट करे छे. अर्थात यहाँ यह क्यों कह रहे हो कि भगवान जब अनुग्रह करते हैं तब ही जीव में भक्ति उत्पन्न होती है. भगवान अनुग्रह थी ज जीव में भक्ति थाय छे, अन्यथा नहीं. यह शंका ठीक नहीं है. આવી શંકા ન કરવી. શ્રી કલ્યાણરાયજી એનો જવાબ આપે છે, क्योंकि दान, व्रत, तप इत्यादि भी तब ही सिद्ध हो पाते हैं जब भगवान अनुग्रह करे या कृपा करे. जो मर्यादा आदि मार्गों अंदर दान, व्रत, जप, तीर्थ, वर्णाश्रम आ बधा धर्मों पालन करवाथी भगवान में भक्ति थाय छे एवं जे कही रह्युं छे एकादश स्कंद में के बीजा पुराणों में, एनु तात्पर्य ए छे કે ભગવાનનો અનુગ્રહ હોય
તો જ આવા સાધનોથી ભગવાનમાં ભક્તિ થાય, બધાને ન થાય. ઘણા લોકો આવા સાધનો કરતા હોય તો બધાને ભક્તિ થાય એવું જરૂરી નથી. સમજમાં આવ્યું ને? એટલે આવા સાધનો કરવામાં પણ ભગવાનનો અનુગ્રહ હોય, એને જ આવા સાધનોથી ભક્તિ થાય છે. બધાને આવા સાધનો કરવાથી ભક્તિ થતી નથી, જો ભગવાનનો અનુગ્રહ ન હોય તો. એવું કલ્યાણરાયજી કહે છે કે મર્યાદા માર્ગની અંદર પણ આવા સાધનોથી ભક્તિ થતી આપણને જોવા મળે છે, તો ત્યાં પણ ભગવાનનો અનુગ્રહ જ કારણ છે, નહીં કે જીવના સાધનો. એટલે ગયા વખતે ભૂમિકામાં આપણે આ વાત જોઈ હતી કે ભાઈ તીર્થાદાવપી આ મુક્તિ કદાચિત કસ્યચિત ભવેત કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. જે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં આજ્ઞા કરે છે કે કોઈની તીર્થોની અંદર મુક્તિ થતી હોય એવું જોવા મળે છે, પણ કોની મુક્તિ થશે? જેને ઉપર પ્રભુનો અનુગ્રહ હોય, એને તીર્થની અંદર દેહ છૂટે તો મુક્તિ થાય, બધાની મુક્તિ ન થાય. ભગવાનનો જો અનુગ્રહ ન હોય તો તીર્થની અંદર તો માછલાઓ અને કાચબાઓ હંમેશા રહે છે, ગંગાજીમાં સ્નાન કરે છે, એની મુક્તિ થાય? એની મુક્તિ ન થાય. કાચબાઓ અને માછલાઓ યમુનાજીમાં અહર્નિશ રહે છે, એની આજુબાજુ ઘણા એવા મનુષ્ય રહે છે, તો શું તીર્થની અંદર એનો દેહ છૂટે તો મુક્તિ થાય? તો મહાપ્રભુજી કે ન થાય. કૃષ્ણ કૃપાયુક્તસ્ય ન અન્ય. જેની ઉપર કૃષ્ણની કૃપા હોય એને જ મુક્તિ થાય છે, બધાની મુક્તિ ન થાય. એવી જ રીતના જપ, તપ, તીર્થ, વ્રત આવા બધા સાધનોથી કોઈને ભક્તિ થતી જોવા મળે છે, તો એનો મતલબ કોઈ સાધનોનું સામર્થ્ય નથી કે ભગવાનમાં ભક્તિ કરી શકે, પણ ભગવાનના અનુગ્રહથી મર્યાદા માર્ગની અંદર ભગવાનની ઈચ્છા એવી છે કે આ જીવ છે સાધન કરીને મારામાં ભક્તિ પ્રગટ થશે. આવી ભગવાનની ઈચ્છા મર્યાદા માર્ગના સંદર્ભમાં છે કે ત્યાં ભગવાનને સાધન કરાવીને ફલદાન કરવું છે. એટલા માટે મર્યાદા માર્ગની અંદર સાધનો દ્વારા ભગવાનમાં ભક્તિ થાય છે, પરંતુ ભક્તિ અનુગ્રહથી જ થાય છે. ત્યાં ભગવાન છે એને સાધન દ્વારા આવી ભક્તિ કરાવવા ઈચ્છે છે. એટલા માટે મર્યાદા માર્ગની અંદર સાધન નિષ્ઠા પ્રબલ હોય છે. સમજમાં આવ્યું ને વાત? તો એ શ્રી કલ્યાણરાયજી સમજાવે છે કે जब भगवान अनुग्रह करे या कृपा करे तब ही मर्यादा मार्ग में भक्ति प्रकट होती है. तो अतः भक्ति उत्पन्न होने में या सिद्ध होने में मूल कारण तो भगवान का अनुग्रह ही है, यह निश्चित होता है. ये किसी प्रकार से यह समझिए कि पुष्टि का अर्थ है भगवान का अनुग्रह. पुष्टिનો अर्थ થાય ભગવાનનો અનુગ્રહ. भक्ति केवल भगवान के अनुग्रह से ही सिद्ध होती है. भक्ति છે केवल भगवानના अनुग्रह एक लभ्य છે. अतः जब भगवान निसाधन जीवों पर अनुग्रह करते हैं तो उसे पुष्टि या पुष्टि मार्ग कहा जाता है. જે નિસાધન જનો છે, જેમ નિસાધન ફલાત્મા એમ પ્રાદુર્ભૂતોસ્તિ ગોકુલે, ગોકુલની અંદર ભગવાન નિસાધન ભક્તોનો ઉદ્ધાર કરવા માટે પ્રગટ થયા છે. એવી રીતના આધુનિક સમયમાં પણ જે નિસાધન જનો છે એનો ઉદ્ધાર કરવા માટે મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. તો જે કોઈ સાધન કરવા માટે સક્ષમ નથી, જે દૈવી જીવો છે જેને ભગવાનની પ્રાપ્તિનો કોઈ માર્ગ સૂઝતો નથી, એવા જે દૈવી જીવો છે એને ભગવાનની પ્રાપ્તિ કઈ રીતના થાય? તો એવા નિસાધન જનો માટે આ પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રગટ કર્યો છે ભગવાને. અનુગ્રહ માર્ગ જે ભગવાને પ્રગટ કર્યો છે એ જે પુષ્ટિ દૈવી જીવો છે એના ઉદ્ધારાર્થે પ્રગટ કર્યો છે મહાપ્રભુજી દ્વારા. તો એ વાત કલ્યાણરાયજી સમજાવે છે કે ભક્તિ केवल भगवान के अनुग्रह से ही सिद्ध होती है.
अतः जब भगवान निसाधन जीवों पर अनुग्रह करते हैं तो उसे पुष्टि या पुष्टि मार्ग कहा जाता है। और जब भगवान साधन सहित, समझो ध्यान थी शब्दों कल्याण जी ना, और जब भगवान साधन सहित अनुग्रह करते हैं तो उसे मर्यादा पुष्टि कहते हैं। એટલે જીવોના સાધનને જોઈને, એટલે કે साधन सहित सुसाधन जीवों ऊपर भगवान अनुग्रह करे छे तो उसे मर्यादा पुष्टि कहते हैं। पूर्व में कहा गया है कि जब जीव निसाधन होता है अर्थात भगवत प्राप्ति के किसी भी साधनों को करने में सक्षम नहीं होता है और तब भगवान उस पर कृपा करते हैं तो उसे पुष्टि कहा जाता है। किंतु जब जीव के यत् किंचित साधन करने के आधार पर भगवान उस पर कृपा करे है तो उसे मर्यादा पुष्टि कहते हैं। कि ज्યાં ભગવાન છે સાધનોનું ડિમાન્ડ રાખે ત્યાં ભગવાનની મર્યાદા પુષ્ટિ છે, અને જ્યાં ભગવાન નિસાધન જનો ઉપર કૃપા કરી અને અનુગ્રહ કરી રહ્યા છે એ ભગવાનનો પુષ્ટિ અનુગ્રહ છે। किंतु जब जीव के यत्किंचित साधन करने के आधार पर भगवान उस पर कृपा करे हैं तो उसे मर्यादा पुष्टि कहते हैं। समझ में आव्યું ને? यही बात श्रीमद् आचार्य चरणों ने श्री भागवत तत्वदीप में यहाँ पुष्टि दो प्रकार की है, एक पुष्टि और दूसरी मर्यादा पुष्टि। એટલે શ્રી મહાપ્રભુજીએ તત્વાર્દીપ નિબંધમાં આ વાતને સમજાવી છે કે ભગવાનની મર્યાદા પુષ્ટિ અને ભગવાનની શુદ્ધ પુષ્ટિ, એક ભગવાનની પુષ્ટિ અને એક ભગવાનની મર્યાદા પુષ્ટિ હોય। એના માટે અહીંયા દૃષ્ટાંત આપ્યા છે કે વિશ્વરૂપ મર્યાદા પુષ્ટિ है और वृत्रासुर को पुष्टि के अंतर्गत समझना चाहिए। જે વિશ્વરૂપનો પ્રસંગ આવે ષષ્ઠમ સ્કંદની અંદર, જેણે ઇન્દ્રને નારાયણ કવચનું દાન કર્યું તો એ વિશ્વરૂપને અહીંયા મર્યાદા પુષ્ટિમાં લઈ રહ્યા છે, અને ભક્તરત્ન વૃત્ર છે એની ઉપર તો ભગવાનનું શુદ્ધ પુષ્ટિ છે, પુષ્ટિ છે। જે અહમ હરે તવ પાદૈક મૂલદાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મેરેતા સુપતેર્ગુણાનામ ગૃણીત વાક કર્મ કરો તુકાય। કે પ્રભુ પાસે એને કાંઈ ન માગ્યું, પ્રભુ પાસે સેવા માગી। નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ સાર્વભૌમમ ન રસાધિપત્યમ ન યોગ સિદ્ધિર પુનર્ભવમ વા સમંજસ્ત્વામ વિરહ્ય કાંક્ષે। મને કોઈ બ્રહ્મલોકનું રાજ્ય નથી જોતું, નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ, મારે પારમેષ્ઠ્યનું રાજ્ય નથી જોતું, ન સાર્વભૌમમ, મને કોઈ સાર્વભૌમીનું ચક્રવર્તી રાજ્ય નથી જોતું, ન રસાધિપત્યમ, ન મને પાતાળ લોકનું રાજ્ય જોઈએ, ન યોગ સિદ્ધિ, મારે કોઈ યોગની સિદ્ધિ નથી જોતી, ન અપુનર્ભવમ એટલે મોક્ષ પણ ન જોઈએ, સમંજસ્ત્વામ વિરહ્ય કાંક્ષે, મને તો એકમાત્ર આપ જ જોઈએ। આ જુઓ શુદ્ધ પુષ્ટિનો ભાવ છે। આવો ભાવ છે ભગવાનના અનુગ્રહ વગર ન જાગે, કાંઈ ન જોઈએ, મને કૃષ્ણ જોઈએ। સમજમાં આવે ને? તો એ અહીંયા ટીકાકારોએ ભાગવતજીના દૃષ્ટાંતથી મર્યાદા પુષ્ટિ અને પુષ્ટિને જુદા પાડી અને સમજાવ્યા છે। મર્યાદા પુષ્ટિને મળતું ફલ છે એ પણ સાયુજ્ય, સામીપ્ય, સાલોક્ય, સારોપ્ય હોય છે। પુષ્ટિ ભક્તો છે એને મળતું ફલ પણ ભગવાનના નિત્ય લીલાધામની પ્રાપ્તિ હોય છે। તો ફલના એંગલથી પણ આ અલગ અલગ છે। અને વિશ્વરૂપ અને વૃત્રનો અહીંયા दृष्टांत आप्યું છે। अतः ज्ञात होता है कि मर्यादा पुष्टि वह है जहाँ जीव के साधनों सहित अर्थात उनके द्वारा किए गए दान, व्रत, तप इत्यादि साधनों के अनुसार भगवान उस पर कृपा करके उसमें भक्ति उत्पन्न करते हैं। ત્યાં ભગવાનની ઈચ્છા એવી છે કે આ મર્યાદા જેવું છે આટલું સાધન કરે તો એનામાં ભક્તિ પ્રગટ થાય। આવી ભગવાનની ઈચ્છા ત્યાં મર્યાદા જીવો પ્રત્યે રહેલી છે।
इसलिए अर्थात उसके द्वारा किए गए जो साधन है दान व्रत तप इत्यादि से भक्ति उत्पन्न होती है। इसलिए मैंने जो कहा वह ठीक ही है। यह बात श्रीमद प्रभु चरणों ने भक्ति हंस में कही है। श्री गुसाईजीए आ बात भक्ति हंसમાં પણ સમજાવી છે કે ભગવાન जीव का वर्ण दो प्रकार से करते हैं। भगवान बे रीतना जीवનું वर्ण करे। कई रीते? बे रीते। एक पुष्टि जीव तरीके અને એક મર્યાદા જીવ તરીકે। તો ભગવાનનું વરણ પણ બે પ્રકારનું છે, પુષ્ટિ જીવ તરીકેનું વરણ અને મર્યાદા જીવ તરીકેનું વરણ। આ દૈવી જીવોની અંતર્ગત પણ આવા બે પ્રકાર છે। આ વાક્ય દ્વારા શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસ ગ્રંથમાં સમજાવ્યું છે કે જેનું ભગવાને પુષ્ટિમાં વરણ કરેલું છે એના આવા કોઈ સાધનોની અપેક્ષા રાખ્યા વગર પ્રભુનો એમાં અનુગ્રહ આપણને જોવા મળે છે। એને પ્રભુમાં આવી અનન્ય ભક્તિ, આવી અનન્ય નિષ્ઠા, આવો ભગવાનના માર્ગમાં આવી અનન્ય નિષ્ઠા આપણને જોવા મળતી હોય છે, તો એ પ્રભુનો એ પુષ્ટિમાર્ગી અનુગ્રહ છે। અને કોઈને સાધનમાં બહુ નિષ્ઠા જોવા મળતી હોય, જે દાન વ્રત જપ તપ હોમ વર્ણાશ્રમ સાધનમાં આટલી નિષ્ઠા જોવા મળે તો સમજી લેવાનું કે ત્યાં ભગવાનની મર્યાદા પુષ્ટિ છે। जय श्री कृष्ण भावेश भाई। हाँ, जय श्री कृष्ण। हाँ, मुझे पूछना था, अभी जो कुंभ मेला है, हाँ, कुंभ मेला में जो अभी हम पुष्टि मार्गीय है, तो हमें जाना चाहिए कि नहीं जाना चाहिए? मतलब सब संप्रदाय के लोग वहाँ पे आते हैं, तो हमें जाना है कि नहीं जाना है? એમાં શું વાંધો જવામાં? એમાં કઈ દોષ નથી। ओके, तो ये साधन नहीं होगा ना? કામ કોઈ સકામ ભાવથી ન જવું જોઈએ કે ત્યાં જઈને આપણે કુંભ મેળાની અંદર જશું તો બધા પાપનો નાશ થઈ જશે અને આપણને પુણ્ય પ્રાપ્ત થશે, અને આવા કોઈ પ્રયોજનથી ન થવું જોઈએ। પણ બધા સંત મહાત્માઓ ભગવાનના ભક્તો ત્યાં મળે છે, એના ચરણની રજ આપણને પણ પ્રાપ્ત થાય। ભગવાનના ચરણ કમળના જે જલ છે ગંગાજી, એમાં પણ આપણને શ્રી યમુનાજી ભળેલા છે, તો સ્મરસ્રમ જલાણુભિ શકલ ગાત્ર જય સંગમ, આવી ભાવનાથી આપણે ત્યાં શ્રી યમુનાજીમાં શ્રી ગંગાજીમાં સ્નાન કરીએ અને ત્યાં પણ આપણી આવી જો નિષ્કામ ભાવના છે તો કોઈ પ્રોબ્લેમ નથી। સકામ ભાવના હોય તો દોષ છે। Okay, thank you. ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે અત્યાર સુધી આપણે જે અધ્યયન કર્યું એમાં? ન હોય તો આગળ વાંચું। ભગવાન બે રીતના વર્ણ કરે છે। મર્યાદા જીવોની અંતર્ગત પણ પુષ્ટિ જીવ તરીકે વર્ણ છે અને મર્યાદા જીવ તરીકેનું વર્ણ કરેલું હોય છે। પુષ્ટિ જીવો છે એની અંદર સ્વરૂપ નિષ્ઠા હોય છે, મર્યાદા જીવો હોય છે એની અંદર સાધન નિષ્ઠા હોય છે। તો શ્રી ગુસાઈજીએ પણ ભક્તિ અંશમાં આનું વિવેચના કરી છે, એવું શ્રી કલ્યાણરાયજી કહે છે। प्रावाहिकी भक्ति में तो भक्त के केवल फल प्राप्त करने के लिए ही भगवान की भक्ति करता है, उसे भगवान के प्रति स्नेह नहीं होता है। प्रावाहिकी भक्ति में पुष्टि भक्ति के कुछ एक धर्म में समानता पाई जाती है, अतः उसमें भक्ति पद जोड़ दिया जाता है, किंतु वास्तव में तो वह पूजा मार्ग के समान ही है। એટલે જે મોક્ષ મેળવવાની કામનાથી ભક્તિ કરી રહ્યા છે એને ગુસાઈજીએ ભક્તિ અંશમાં પ્રાવાહિકી ભક્તિ કહી રહ્યા છે। તો એ લોકોની અંદર પણ આપણને સ્નેહ જોવા મળે છે કે ભક્તિ કરતા જોવા મળે છે કે ભગવાનને વંદન કરતા જોવા મળે છે કે શ્રવણ કીર્તન વગેરે કરતા જોવા મળે છે, પરંતુ એમાં જે મુખ્ય એનું ફલ છે, એનો જે અધિકારી છે, એનું તાત્પર્ય મોક્ષમાં છે।
એટલે ભક્તિ કરતા તો એ જોવા મળે જ છે આપણને, પરંતુ એ પુષ્ટિ ભક્તિ ન કહી શકાય એમ. એ તો કર્મ માર્ગ લોકો, કર્મ માર્ગીઓ છે એ પણ ભગવાનને વંદન કરે છે. યજ્ઞ, તીર્થ, યજ્ઞ, તપ, જપ વગેરે પૂર્ણ થાય ત્યારે કર્મ માર્ગની અંદર કહેવામાં આવ્યું છે કે યસ્ય સ્મૃત્યા ચ નામુક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદે તેમચ્યુત. જે કંઈ બી યજ્ઞ આગાદિકમાં ન્યૂના અતિરિક્ત દોષ રહી ગયો હોય તો અચ્યુત ભગવાનનું સ્મરણ કરવાથી, અચ્યુત ભગવાનને છેલ્લે વંદન કરવાથી એનું કર્મ સંપન્ન થઈ જાય છે. તો આપણને તો જોવા મળે કે ઓહો, જો ભગવાનને વંદન કરે છે, ભગવાનનું શ્રવણ કીર્તન કરે છે, તો એ પુષ્ટિમાર્ગી શ્રવણ કીર્તન નથી, કર્મ માર્ગી શ્રવણ કીર્તન છે. એનું ફલ કર્મ માર્ગમાં વર્ણિત આત્મસુખ અથવા તો સ્વર્ગલોક છે. समझ में आवे ना बात? तो जय श्री कृष्ण भावेश भाई, कभी हमारे मन में अगर ऐसा मन भी आता है कि हमें गोलोक धाम जाना है, तो भी हमारा प्रवाही मार्गी होगा कि पुष्टि मार्गी होगा? હા, ગૌલોક આપણે એવી ઈચ્છા તો કરીએ પણ જવાય છે ક્યાં? આપણા સામર્થ્યથી તો જવાતું નથી ને. એ તો અનુગ્રહિક લભ્ય છે. तो मोक्ष की इच्छा करते हैं तो उनको स्वर्ग का प्राप्ति होता है, तो हम गोलोक का इच्छा करेंगे तो भी सकाम नहीं, सकामता हो जाएगी इसमें कि नहीं होगी? गौलोक धाम की प्राप्ति के लिए सेवा नहीं करनी चाहिए. सेवा મહાપ્રભુજીએ જે આજ્ઞા કરી છે કે ફલરૂપ માનીને કરવી. ભક્તિ શેકોબધી ભક્તિ. અહીંયા જે આપણે ભક્તિ કરી રહ્યા છીએ એ ભગવાનના અનુગ્રહથી આપણને પ્રાપ્ત થયેલું બહુ મોટું સૌભાગ્ય છે. એટલા માટે ગૌલોક ધામની પ્રાપ્તિ થાય એવા હેતુથી પણ સેવા ન કરવી જોઈએ કે આપણે સેવા કરીને પછી ગૌલોકમાં પહોંચી જશું. એનો તાત્પર્ય એવું થયું કે ભૂતલ ઉપર જે સેવા કરી રહ્યા છે એ સાધન રૂપા છે અને એનું ફલ છે એ ગૌલોક ધામ છે. આવા ભેદ મહાપ્રભુજીએ ક્યાંય પાડેલા નથી. શ્રી મહાપ્રભુજી તો એમ કહે છે કે યાદૃશી સેવના પ્રોક્તા તત્સિદ્ધો ફલમ ઉચ્યતે અલૌકિકસ્ય દાને હિ સાધ્ય ચિધ્ય અલૌકિકસ્ય હિ દાને હિ સાધ્ય સિદ્ધ્યન મનોરથ. અહીંયા ભૂતલ ઉપર આવું અલૌકિક સામર્થ્ય પ્રગટ થવું એ જે ઉત્કૃષ્ટ ફલ છે. ભૂતલ ઉપર જ આવું ગૌલોક ધામની અનુભૂતિ થવી, ભૂતલ ઉપર જ બધા લીલા પરિકરની અનુભૂતિ થવી, ભૂતલ ઉપર જ પ્રભુના સાનુભાવ થવો એ જ સર્વથી શ્રેષ્ઠ ફલ છે. એટલા માટે આવા એમ્બિશનથી, આવી કામનાથી આપણી સેવા કે આપણી ભક્તિ ન થવી જોઈએ. મહાપ્રભુજીની આજ્ઞા જે પ્રમાણે છે ષોડશ ગ્રંથમાં, એ આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરવી જોઈએ. અને મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જો ભગવત સેવામાં આપણે પરાયણ રહેશું તો ગૌલોકધામમાં પહોંચી જશું. એટલી બધી શું ઉતાવળ છે ગૌલોકધામમાં પહોંચવાની આપણને? મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભૂતલ ઉપર સેવા કરી રહ્યા છીએ એ બહુ મોટામાં મોટું સૌભાગ્ય છે આપણું કે આપણને પ્રભુએ સેવા આપી છે. એટલે સિદ્ધાંત રહસ્યમાં આ વાત આપણે જોઈ હતી કે દેવતાઓ છે એ પણ ભારત વર્ષમાં જન્મ લેવાની અભિલાષા રાખે છે કે અમે ભૂતલ ઉપર જન્મી અને ભગવાનની સેવા કરીએ, તો એને પ્રાપ્ત નથી થતી. આપણને મહાપ્રભુજીએ ભૂતલ ઉપર જન્મ આપીને આપણને ભગવત સેવા પરાયણ કર્યા, એની ડિગ્નિટી દેવતાઓને છે, એનું મહાત્મય દેવતાઓને છે. એટલે એ મહાત્મય આપણને સમજાય એટલે મહાપ્રભુજીએ ષોડશ ગ્રંથ તત્વાર્દીપ નિબંધ પ્રગટ કર્યા છે કે આપણે જેની સેવા કરી રહ્યા છીએ એ સાક્ષાત પરબ્રહ્મ છે અને એ જે સેવા છે એ ફલરૂપ છે. એટલે પ્રમેય પરિજ્ઞાનંચ ફલાનુભવ રૂપમ એવું શ્રી મહાપ્રભુજી નિબંધમાં આજ્ઞા કરે છે કે ભાઈ પ્રમેયનું પરિજ્ઞાન થવું એ જ ફલાનુભવ છે. આપણને આપણા ઠાકોરજીનું મહાત્મ્ય જ્ઞાન નથી થઈ રહ્યું એટલે આપણને એની ફલરૂપતા નથી લાગતી. એટલે મહાપ્રભુજીના ગ્રંથોને જો સમજીએ તો આપણને આપણા ઠાકોરજીમાં ફલરૂપતા લાગે. આપણે જે ભૂતલ ઉપર સેવા કરી રહ્યા છીએ એમાં આપણને ફલરૂપતા લાગે. એટલે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલુ રે વૈકુંઠ નહીં આવું,
તો વ્રજની અંદર આપણા ઘરમાં આપણા ઠાકોરજી બિરાજી રહ્યા છે, વ્રજ છે, તો એ વૈકુંઠ કરતાં બી અધિક ફલદાન આપણા ઘરમાં આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. તો એટલી બધી ગૌલોકધામમાં જવાની કંઈ ઉતાવળ ન કરવી જોઈએ. ભગવાન જે ફલ આપશે, અલૌકિક સામર્થ્યમ સાયુજ્યમ સેવા ઉપયોગી દેહો વૈકુંઠાદિશુ, એમાં આપણું કંઈ ચાલવાનું છે નહીં. કોઈ કાલ એમાં નિયામક નથી, ભગવાન નિયામક છે, ભગવાનનો અનુગ્રહ નિયામક છે કે પ્રભુ જે ભક્તને જેવું ફલદાન કરશે એ પ્રમાણે એને ફલાનુભૂતિ થશે. આપણે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે સેવાને ફલરૂપ માનીને સેવા, કથા, ગુણગાન, શ્રવણ, કીર્તન, ભગવત ભક્તોનો સંગ મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે કરતું રહેવું જોઈએ. બીજી ચિંતા આપણે ફલની ન કરવી જોઈએ, કારણ કે આપણા હાથમાં નથી. એટલે ભગવાનના હાથમાં છે બધું. ભગવાનના હાથમાં હોય એની ચિંતા આપણે ન કરવાની હોય. પ્રભુ જ્યાં જે રીતના લઈ જશે, આપણે તો અત્યારે મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે ભગવત સેવા કરવી જોઈએ. સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યઃ ક્વાપી કદાચન. સમજમાં આવ્યું ને? यस, बहुत अच्छा समझाया. એટલે ફલની ચિંતા કોઈએ ન કરવી જોઈએ. શું મળશે? અત્યારે આપણને જે સેવા મળી રહી છે ને, એ સર્વોત્કૃષ્ટ ફલ છે. જે કોઈને ન મળે ને એવું ફલ મહાપ્રભુજી અને ઠાકોરજી આપણને પ્રાપ્ત કરાવ્યું છે. એટલે ભૂતલ ઉપર કૃષ્ણની સેવામાં જો ફલાનુભવ થવા લાગી ગયો તો એ સર્વોત્કૃષ્ટ છે. જય શ્રી કૃષ્ણ ભાવેશભાઈ. જય શ્રી કૃષ્ણ. સેવાનું ફળ સેવા જ છે, તો ગૌલોક ધામમાં જઈને પણ સેવા જ કરવાની છે, તો અત્યારે જે પ્રાપ્ત છે એનો આનંદ નહીં લેવાનો? શ્યોર. એને સેવાનું ફલ સેવા કહીએ, જે દયારામભાઈ કહે છે. તો સેવાનું ફલ સેવા જ છે. ગૌલોક ધામમાં જઈને સેવા કરવાની છે, અહીંયા સેવા કરવાની છે. પહેલાંય સેવા કરતા હતા, પછી પણ સેવા કરશું. સેવા માટે જ જૈનમાં છીએ અને સેવા માટે જ મરશું. કારણ કે આ દેહ હવે ભગવાનની સેવા લાયક નથી રહ્યો, તો બીજો એવો અલૌકિક દેહ પ્રભુ અમને આપે સેવા માટે. એટલે મરવું પણ સેવા માટે જ છે આપણું, જાગવું પણ સેવા માટે છે, જીવન આપણો નિર્વાહ આજીવિકાએ જવું એ પણ ભગવત સેવાર્થે જ છે. પ્રજા ઉત્પન્ન કરવી એ પણ પુત્રે કૃષ્ણ પ્રિય રતી, એ પણ સેવા માટે છે. બધું આપણું જીવન ભગવત સેવા માટે જ તો છે. એટલે આપણે જાગી રહ્યા છીએ તો એ કોઈ વેપારી નથી જાગતો, ભગવાનનો ભક્ત જાગે છે. આપણે જાગી રહ્યા, સ્ત્રી જાગી રહી છે તો કોઈ ગૃહિણી નથી જાગતી, ઠાકોરજીની સેવક જાગે છે. એવું આપણું જે અવેરનેસ હોવી જરૂરી છે કે ભક્ત જાગે છે. ભગવાનની સેવા માટે આપણે જાગીએ છીએ, ભગવાનની સેવા માટે સૂઈ રહ્યા છીએ, ભગવાનની સેવા માટે આપણે આજીવિકાએ જઈ રહ્યા છીએ. તો આપણું આખું ટોટલી જીવન ભગવદ અર્થે જ છે. અને એ રીતના જ્યારે આપણી અવેરનેસ જાગશે ત્યારે આપણને ભગવાનના સેવામાં એવી ફલરૂપતા પ્રગટ થશે. પ્રભુનું એવું મહાત્મ્ય સમજશું, ભગવત સેવાનું એવું મહાત્મ્ય સમજશું, ત્યારે આપણને પ્રમેય પરિજ્ઞાન ચ ફલાનુભવ રૂપમ, એ પ્રમેયનું પરિજ્ઞાન થશે. આપણે માથે બિરાજતા આપણા ઠાકોરજીનું આપણને પરિજ્ઞાન થશે, તો એમાં ફલાનુભવ રૂપતા આવશે. એટલે આપણાથી સેવા બની રહે એ જ આપણો મનોરથ રહેવો જોઈએ. રાઈટ. કે હંમેશા આપણી સેવા બની રહે, પ્રભુની સેવા અહર્નિશ આપણાથી થાય, એ આપણા જીવનનો મેઇન ગોલ હોવો જોઈએ. ભગવાન એવ હિ ફલમ, આગળ શ્રી મહાપ્રભુજી આ વાત સમજાવશે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત. જો મહાપ્રભુજી ફલરૂપ કહી રહ્યા છે, ભૂતલ ઉપર જે આપણે આપણા ઠાકોરજીની સેવા કરી રહ્યા છે એ જ ફલ છે. ભગવાન એવ હિ ફલમ, ભગવદ સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વમ પુષ્ટિ ભક્તિ. ભગવાનના સ્વરૂપથી અતિરિક્ત કોઈ ફલની આકાંક્ષા ન હોવી અને એકમાત્ર ભગવાનના સ્વરૂપરૂપી ફલની જ આકાંક્ષા હોવી એ પુષ્ટિજીવનું લક્ષણ છે. આ વાત આગળ પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદમાં જ આગળ ટીકાકારો સમજાવશે કે ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલની આકાંક્ષા ન હોવી આપણો મેઇન ગોલ
કૃષ્ણની ભક્તિ જ હોવો જોઈએ, કૃષ્ણની સેવા જ હોવો જોઈએ. અહીંયા ભૂતલ ઉપર આવીને કરોડ રૂપિયા કમાઈ લેવા કે બંગલા બનાવી દેવા કે ગાડી લઈ લેવી 4 વ્હીલ મોટી મોટી કે મોટા મોટા સ્ક્રીનવાળા ટીવી લઈ લેવા કે મોટા મોટા ફ્લેટ લઈ લેવા, આ આપણો મેન ગોલ નથી ભાઈ. આ પ્રવાહી જીવોનો મેન ગોલ હશે. આપણો મેન ગોલ તો કૃષ્ણ કેમ મળે આ ભૂતલ ઉપર, કૃષ્ણની સેવા કેમ મળે. ભગવાન એવ હિ ફલમ સ યથા આવિર્ભવેત ભુવિ. આ ભૂતલ ઉપર ભગવાનની સેવા મળવી એ જ આપણો મેન ગોલ છે. એટલે ગુસાઈજી કહે છે કે જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત, નાવીર ભૂયાત ભવાંશ્ચેદ અધિધરણી તલમ ભૂતનાથો દિતાસન માર્ગ ધ્વાંતાંધ તુલ્યા નિગમ પથગતો દેવ સર્ગે પિજાતા ઘોષાધીશમ તદે મે કથમપી મનુજા પ્રાપ્નુયુર નૈવ દેવી સૃષ્ટિ વ્યર્થા ચ ભૂયાન નિજ ફલ રહિતા દેવ વૈશ્વાનરેશા. દૈવી સૃષ્ટિમાં જન્મેલા હોવા છતાં પણ આપણો જન્મારો વ્યર્થ જાત જો મહાપ્રભુજી પ્રગટ ન થયા હોત તો. એટલે મહાપ્રભુજી આપણને ઠાકોરજી પધરાવીને જે સેવાનો પ્રકાર સમજાવ્યો છે એની જ ફલરૂપતા છે. ભગવત જો ભાઈ શ્રી વલ્લભ પ્રગટ ન હોતે વસુંધરા રહેતી સુની એમ. હા, તો મહાપ્રભુજીએ જે આપણને ભગવત સેવા પધરાવી દીધી છે, ઘર ઘર નંદ સુવર્ણ બ્રજ ફૂલ્યો સેવા વિધિ શીખયો. ઘર ઘરમાં નંદાલય બનાવ્યું મહાપ્રભુજીએ. આપણા ઘરને નંદાલય બનાવ્યું. જ્યાં નંદાત્મજ બિરાજતો હોય એ નંદાલય. આપણી જાપીમાં ઠાકોરજી બિરાજતું હોય તો જાપીજી નંદાલય છે. ઘર ઘર નંદ સુવર્ણ ફલ ફૂલ્યો સેવા વિધિ શીખયો કોન રસ ભૂતલ પ્રગટ ભયો. શ્રી મહાપ્રભુજીની વધાઈમાં આવે કે આ કોન રસ ભૂતલ પ્રગટ ભયો. ઘર ઘરની અંદર નંદાલય બનાવી દીધા મહાપ્રભુજીએ. ક્યાંય જવાની જરૂર નથી. આપણે આપણા ઘરમાં જ એવી ફલાનુભૂતિ કરી શકીએ જે વ્રજભક્તોને થઈ હતી. એ હરેક ઘરની અંદર આપણે આપણા ઠાકોરજી સાથે આપણા કૃષ્ણને આપણે એન્જોય કરી શકીએ, એને માણી શકીએ, એને રેલિસ કરી શકીએ. એટલે એ મહાપ્રભુજી જો પ્રગટ ન થયા હોત તો દેવી સૃષ્ટિમાં આપણે જન્મેલા હોવા છતાંય આપણો જન્મારો વ્યર્થ થઈ જાત. એટલે આપણા ઘરની અંદર આપણે આપણા ઠાકોરજીની સેવા કરીએ છીએ એનાથી સર્વોત્કૃષ્ટ ફલ ક્યાંય છે જ નહીં દુનિયામાં. સમજમાં આવ્યું ને? ચલો, બીજા કોઈને કઈ પ્રશ્ન છે? આગળ થોડુંક છે, લઈ લઉં, પછી આપણે પ્રશ્ન હોય તો એનું ચર્ચા કરશું. શ્રી ગુસાઈજીએ ભક્તિ હંસની અંદર આ રીતના ભગવાન વરણ 2 પ્રકારે કરે છે એ વાતને સમજાવી છે. અને મર્યાદા જીવોની અંદર પણ આપણને આવું જોવા મળે છે. વંદન કરતા જોવા મળે છે, શ્રવણ કીર્તન કરતા જોવા મળે છે. તો એનો મતલબ એ પુષ્ટિ ભક્તિ છે એવું નથી. કયા હેતુથી કયા માર્ગના અંગરૂપે કરી રહ્યા છે એ ઉપરથી એ ડિસાઇડ થશે કે આ શ્રવણ કીર્તન છે કયા પ્રકારનું છે. કર્મ માર્ગીઓ શ્રવણ કીર્તન કરે છે, જ્ઞાન માર્ગીઓ શ્રવણ કીર્તન કરે છે. તો કર્મ માર્ગીઓ જે શ્રવણ કીર્તન કરી રહ્યા છે એ કર્મના અંગભૂત શ્રવણ કીર્તન છે. જ્ઞાન માર્ગીઓ જે શ્રવણ કીર્તન કરી રહ્યા છે જ્ઞાનના અંગભૂત શ્રવણ કીર્તન કે વંદન છે. એ પુષ્ટિ માર્ગી શ્રવણ કીર્તન ન કહી શકાય. શ્રવણ કીર્તનને બધું દેખાતું હોય એટલે ગુસાઈજીએ ભક્તિ હંસમાં કહ્યું છે કે ભાઈ સફેદ હોય એટલું દૂધ ન હોય. કેમિકલથી નહીં દૂધ બને અત્યારે, તો એને દૂધ કહેવાય. લોટની અંદર ભેળવીને તમે ડોળી દો તો એ દૂધ જેવું લાગે, તો એને દૂધ કહેવાય? તો કે ન કહેવાય. દૂધને પીછાણવા માટે હંસ જોઈએ, ભક્તિ હંસ જોઈએ કે કઈ ભક્તિ છે એ પુષ્ટિ ભક્તિ છે. એનો નિર્ણય કઈ રીતના સમજવો, તો ભક્તિ હંસનું અધ્યયન જો આપણે કરીએ તો આ વાત આપણને સમજમાં આવે કે શાસ્ત્રમાં જ્યાં જ્યાં ભક્તિના વિધાન છે, કઈ ભક્તિનું વર્ણન શાસ્ત્ર કરી રહ્યું છે, એનો નિર્ણય આપણે ભક્તિ હંસનું જો અધ્યયન કરેલું હોય તો સમજી શકીએ એમ કે આ પુષ્ટિ ભક્તિ છે કે આ મર્યાદા ભક્તિ છે.
આગળ શ્રી કલ્યાણરાયજી સમજાવે છે, બહુ સુંદર વાત સમજાવે છે કે તેન પુષ્ટિ ભક્તિ રેવ મુખ્યા. આ બધી ચર્ચા ઉપરથી એ વાત સમજમાં આવે છે કે પુષ્ટિ ભક્તિ જ મુખ્ય છે. પરમાનુરાગ રૂપત્વાત સા પરાનુરક્તિ ઈશ્વરે ઇતિ શાંડિલ્ય સૂત્રત્વાત. એટલે પુષ્ટિ भक्ति करने वालों को भगवान के प्रति परम अनुराग होता है. જે પુષ્ટિ ભક્તિ કરી રહ્યા છે એને પ્રભુમાં આવો નિરુપધિક પ્રેમ હોય છે. इससे सिद्ध होता है कि इस सभी में यही बात भक्ति का लक्षण बताने वाले शांडिल्य ऋषि जो है उनके भक्ति सूत्र में कहा गया है कि सा परानुरक्ति ईश्वरे. ઈશ્વર શબ્દથી મહાત્મય બતાવે છે અને અનુરક્તિથી પ્રેમ બતાવે છે. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વકનો આવો પ્રેમ ઈશ્વરમાં હોવો એનું નામ ભક્તિ. ईश्वर में परम अनुरक्ति हो जानी ही भक्ति है. शांडिल्य भक्ति सूत्र 2 इस वाक्य द्वारा कही गई है. આ પુષ્ટિ ભક્તિનું વર્ણન ભાગવતમાં, શ્રીમદ ભગવદ્ ગીતામાં, પછી આ શાંડિલ્ય ઋષિના ભક્તિ સૂત્રોમાં પણ જોવા મળે છે. તો ईश्वर में परम अनुरक्ति हो जानी ही भक्ति कही जाती है. इस शांडिल्य सूत्र में इस वाक्य द्वारा कही गई है. इसकी तुलना में मर्यादा भक्ति में तो भक्ति का एक अंश मात्र ही है, क्योंकि इसमें भगवान के प्रति परम अनुराग नहीं होता है. એટલે મર્યાદા માર્ગની અંદર આવો નિશ્ચલ પ્રેમ હોતો નથી. પ્રેમ જોવા મળે છે, પણ જેવો પુષ્ટિ ભક્તોને ભગવાનમાં અનુગ્રહ છે, જેવી સ્વરૂપ નિષ્ઠા છે, એવું ત્યાં નથી. ત્યાં સાધન નિષ્ઠા છે અને પ્રેમનો પણ અંશ માત્ર છે. जो प्रावाहिकी भक्ति तो किसी निजी अपेक्षा के कारण की जाती है. प्रावाहिक भक्ति અહીંયા શબ્દ એવો ગુસાઈજીએ મૂકેલો છે, પણ લોકની અંદર જે ભક્તિ પ્રચલિત છે, જેનું ફલ મોક્ષ છે, એવા એંગલથી પ્રાવાહિકી શબ્દ મૂકેલો છે. પ્રવાહ માર્ગના એંગલથી મૂકેલો નથી હો ભાઈ. પણ મર્યાદા ભક્તિ એમ સમજી લ્યો, મોક્ષની કામનાથી કરવામાં આવતી ભક્તિ એમ સમજી લ્યો. तो वह पूजा मार्ग के समान ही है, किंतु भक्ति मार्ग से संबंधित होने के कारण उसे भक्ति रूप कह दिया गया है. એટલે મર્યાદા ભક્તિ જે છે એને ભક્તિ નામાભિધાન કરી દીધું છે, પણ હકીકતમાં એ ભક્તિ નથી એમ, કારણ કે એમાં મોક્ષની કામના છે. જ્યારે પુષ્ટિ ભક્તો છે એને તો મોક્ષની પણ કામના નથી. સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્ય એકત્વમ અપ્યુત દીયમાનમ ન ગૃહણંતી વિના મત્સેવનમ જના. ભગવાન તૃતીય સ્કંદમાં કહે છે કે મારી ભક્તિ કરવાવાળા જે ભક્તો છે એને હું સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સારૂપ્ય એકત્વ આવી 4 પ્રકારની મુક્તિ આપું તો પણ એ મારી સેવાના ભોગે એ મુક્તિને ઈચ્છતા નથી, મુક્તિને ઠુકરાવી દે છે. મારા ભક્તો છે 4 પ્રકારની મુક્તિની કામના નથી કરતા, મારી જ કામના કરે છે, મારા જ સેવાની, મારા જ ભજનની કામના કરે છે. यही बात भक्ति अंश में भक्ति मार्गी भक्त द्वारा की गई भक्ति संप्रदाय की दीक्षा के सहित और श्रवण कीर्तन इत्यादि को मोक्ष के साधन जानकर भी की जाने वाली भक्ति प्रावाहिकी भक्ति कही जाती है. એટલે મોક્ષ મેળવવાની કામનાથી કરવામાં આવેલી ભક્તિ જે છે એને મર્યાદા માર્ગી ભક્તિ કહેવામાં આવે છે એમ સમજી લો. પ્રાવાહિકી ભક્તિ અહીંયા શબ્દ મૂકેલો છે ગુસાઈજીએ, પણ મોક્ષ મેળવવાની અભિલાષાથી કરવામાં આવતી ભક્તિ. मर्यादा मार्गी जीव या ज्ञान मार्गी जीव पर जब भगवान अनुग्रह करते हैं तब वह पुष्टि मार्ग को प्राप्त करते हैं एवं पुष्टि मार्गी फल प्राप्त करते हैं. यही बात श्री आचार्य चरणों ने सिद्धांत मुक्तावली ग्रंथ में कहा है
કે ઉભયોસ્તુ ક્રમેણૈવ પૂર્વોક્તૈવ ફલિષ્યતિ। कि ज्ञानी भक्त एवं मर्यादा भक्त इन दोनों को भगवान का अनुग्रह होने पर क्रमशः मानसी सेवा फलित होती है। यह कहा गया है। इन समस्त वचनों से स्पष्ट होता है कि भक्ति केवल भगवान के अनुग्रह से ही सिद्ध होती है या भगवान के अनुग्रह से ही प्राप्त होती है। इसलिए श्री आचार्य चरणों ने यह ठीक ही कहा है कि यदि भागवत आदि में भक्ति मार्ग कहा गया है तो पुष्टि मार्ग प्रवाह सत्वे प्रमाणम आहु। ये आगळनी वात आवे छे। तो पुष्टि मार्ग की सत्ता तो तब से ही है। यह बात निश्चित होती है कि ज्यां ज्यां भी भागवत में, श्रीमद् भगवद गीता में के पुराणों में भक्तिનું વર્ણન કરેલું છે ત્યાં ત્યાં ભગવાનનો અનુગ્રહ બોલી રહ્યો છે। કારણ કે ભગવાનના અનુગ્રહ વગર ભગવાનમાં ભક્તિ થઈ શકે નહીં। તો ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય। ભક્તિ માર્ગ એમ કહેવાથી ભગવાનનો અનુગ્રહનો માર્ગ કહેલો છે। ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિ અસ્તિ ઇતિ નિશ્ચય। ત્યાં ભગવાનની પુષ્ટિ છે અને છે જ। ભગવાનની પુષ્ટિ વગર ભક્તિ થઈ શકે નહીં। ભક્તિ આપણને જોવા મળી રહી છે તો ત્યાં ભગવાનનો અનુગ્રહ છે જ। એવું અહીંયા શ્રી કલ્યાણરાયજીએ શ્રી મહાપ્રભુજીની આ કારિકા સમજાવતા વિસ્તાર એની વિવેચના કરી છે। આમાં કોઈને કાંઈ ન સમજાણું હોય તો આપણે એની ચર્ચા કરી શકીએ। અહીંયા એક બીજો શ્લોક સંપન્ન થયો। ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્તિતિ નિશ્ચય। ભક્તિ માર્ગ એમ કહેવાથી ભગવાનના અનુગ્રહનો માર્ગ, ભગવાનનો ત્યાં અનુગ્રહ છે તો જ ભક્તિ થઈ શકે। એટલે ગયા વખતે આની થોડીક ચર્ચા આપણે કરી ગયા હતા કે આપણે જે કંઈ બી કરી રહ્યા છીએ, સેવા, કથા, ગુણગાન, શ્રવણ, કીર્તન, આ બધું ભગવાનના અનુગ્રહનો અવાંતર વ્યાપાર છે। મુખ્ય તો ભગવાનનો અનુગ્રહ છે। जय श्री कृष्ण भावेश भाई, आपने गए टाइम किया था भगवान अनुग्रह करते हैं तो हमें योग्यता भी प्रदान करते हैं। मतलब अनुग्रह करते हैं तो हमें अनुग्रह के साथ योग्यता भी भगवान ही प्रदान करते हैं कि हम सेवा कर सके, कुछ भी कर सके। श्योर। राइट ना? એવી અનુકૂળતા પણ સેવા પ્રભુને આપણી પાસે લેવી છે તો એવી સેવાની અનુકૂળતા પણ પ્રભુ કરી આપે છે। આપણને એવું એટમોસ્ફિયર આપણા ઘરમાં ભગવત સેવા યોગ્ય પ્રભુ જ સંપન્ન કરી આપે છે। આપણને એવું અનુકૂળ પત્ની પુત્રાદિક વગેરે પ્રાપ્ત થાય તો એ પણ ભગવાનનો અનુગ્રહ છે। તો જ આપણને એવું થઈ શકે ભગવાનની સેવામાં ઉપયોગી આપણા પત્ની પુત્ર પતિ વગેરે હોય। તો એ બધું વ્યવસ્થા ભગવાન જ કરે છે। ભગવાનને જે જન્મમાં આપણને ફલદાન કરવું હોય એ જન્મમાં આપણને ભગવત ભક્તોનો સંગ થાય, શાસ્ત્રનો સંગ થાય, એવા ગુરુ પ્રાપ્ત થાય અને આપણને એમાં નિષ્ઠા આવે તો એનો મતલબ એવો છે કે પ્રભુને આ જન્મમાં આપણને પોતાની પ્રાપ્તિ કરાવી છે। તો જ આવા લક્ષણો આપણામાં પ્રગટ થઈ શકે, નહીતર ન થાય। સમજમાં આવ્યું ને? હા ભાવેશ। બીજા કોઈને કંઈ પ્રશ્ન છે? આ સિવાય આ ગ્રંથ સંબંધી તો આપણે એની ચર્ચા કરી શકીએ। હજી આપણી પાસે થોડોક સમય છે। બધાને સમજાઈ ગયું, બહુ સારું કહેવાય। મહાપ્રભુજીની વાત એ મહાપ્રભુજીની કૃપા હોય તો જ આ સમજી શકાય, મહાપ્રભુજીની વાણી। નહીતર મહાપ્રભુજીની વાણી સમજમાં ન આવે। भावेश भाई, आपने पुष्टि मिश्र पुष्टि वो बताया था, एक बार रिपीट करें ना, मेरे को लिखने का रहेगा थोड़ा।
આ વિષય આગળ વિસ્તારથી આવશે, પરંતુ ટૂંકમાં જે પુષ્ટિજીવ છે એની અંદર પણ મહાપ્રભુજીએ 4 પ્રકાર બતાવ્યા છે. પહેલાં 2 ભેદ બતાવ્યા છે, શુદ્ધ પુષ્ટિ અને મિશ્ર પુષ્ટિ. મિશ્ર પુષ્ટિની અંદર પુષ્ટિ પુષ્ટિ મર્યાદા અને પુષ્ટિ પ્રવાહ, આ રીતના મહાપ્રભુજીએ મિશ્ર પુષ્ટિ જીવોની અંદર 3 પ્રકાર બતાવ્યા છે. પ્રવાહેણ ક્રિયારતા મર્યાદયા ગુણજ્ઞાસ્તે પુષ્ટ્યા વિમિશ્રા સર્વજ્ઞ. પુષ્ટિ જીવ છે એ સર્વજ્ઞ હોય છે, એને પોતાના સ્વરૂપનું જ્ઞાન, ભગવાનના સ્વરૂપનું જ્ઞાન, લીલા પરિકરનું જ્ઞાન, ભગવાનમાં અનન્ય રતિ અનુકૂળ ક્રિયા, આ બધું પરફેક્ટ હોય છે પુષ્ટિ જીવોમાં. મર્યાદા પુષ્ટિજીવો છે મર્યાદા ગુણજ્ઞાસ્તે. મર્યાદા પુષ્ટિજીવો છે, આ બધા હું કહી રહ્યો છું, મર્યાદા માર્ગની વાત નથી કરતો હો ભાઈ. પુષ્ટિજીવ અંતર્ગત આવતા આ બધા જીવો છે, પુષ્ટિ મર્યાદા, પુષ્ટિ પ્રવાહી, એની વાત હું કરી રહ્યો છું, જે મહાપ્રભુજી આગળ વિસ્તારથી સમજાવશે. મર્યાદા ગુણજ્ઞાસ્તે, મર્યાદા જીવો છે એને પ્રભુના ગુણોમાં વિશેષ આસક્તિ હોય છે, પ્રભુના શ્રવણ કીર્તનમાં વિશેષ આસક્તિ હોય છે. અને પ્રવાહ પુષ્ટિ જીવો છે એને પ્રભુની સેવાની ક્રિયામાં વિશેષ આસક્તિ હોય છે. હવે આ બધા સોપાની હોઈ શકે અને આ રીતના વરણ પણ હોઈ શકે, એમાં અત્યારે આપણે નહીં જાય, જ્યારે આગળ મહાપ્રભુજી સમજાવશે ત્યારે ડિટેલ્સથી આપણે એને સમજશું કે પ્રવાહેણ ક્રિયારતા, જે પુષ્ટિ પ્રવાહી જીવો હોય એને ભગવાનની સેવાની ક્રિયામાં રુચિ વધારે હોય છે. એને સત્સંગ કે ભગવાન મહાત્મય કે શાસ્ત્ર વગેરે જે છે એમાં એને રુચિ એટલી બધી ન હોય છે. આ પ્રવાહ પુષ્ટિ જીવો હોય છે. પ્રવાહેણ ક્રિયારતા, સેવાની ક્રિયામાં જ રત હોય છે, પરંતુ સાંસારિક ક્રિયાઓમાં રત નથી હોતા. અને આવા પ્રવાહ મિશ્ર પુષ્ટિ જીવ છે એની અંદર પણ ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા નથી હોતી. ભગવાનના સ્વરૂપની જ ભગવાનના સ્વરૂપ રૂપી જ ફલની આકાંક્ષા હોય છે. ભગવત સ્વરૂપ અતિરિક્ત ફલાકાંક્ષા રહિતત્વે સતી ભગવત સ્વરૂપાત્મક ફલાકાંક્ષા વત્વ. એ પ્રવાહ પુષ્ટિ જીવો હોય તોય ભગવાન રૂપી ફલની જ આકાંક્ષા એની હોય છે. હવે આ વિષય વિસ્તારથી આગળ આવશે ત્યારે આપણે સમજશું. પણ આ બધા જીવોની અંદર આવા પ્રકાર છે. મર્યાદા જીવો છે એની અંદર એ શુદ્ધ મર્યાદા, મિશ્ર મર્યાદા. મિશ્ર મર્યાદામાં પણ મર્યાદા પુષ્ટિ, મર્યાદા પ્રવાહ, એ રીતના પ્રવાહી જીવોમાં પણ શુદ્ધ પ્રવાહી અને મિશ્ર પ્રવાહી છે. એમાં પણ પાછા અજ્ઞ અને દુર્જ્ઞ આવા ભેદો સમજાવ્યા છે. જે ચાર્ટ આપણે સ્ટાર્ટિંગમાં જોયા હતા 3, જે શ્યામબાવાશ્રીએ 16 ગ્રંથ પરિચયમાં આપેલા છે, એમાંથી આ તમે સમજી શકો છો. બીજા કોઈને આ બાબતમાં વિષય સંબંધી પ્રશ્ન હોય, એ સિવાય કંઈ હોય તો આપ પૂછી શકો છો, નહીંતર આપણે સમાપન કરીએ. છે કોઈને કંઈ પ્રશ્ન? કેમ કોઈ કંઈ પૂછતું નથી? આ ત્રણેય જીવોના ફળમાં શું ભેદ હોય? પુષ્ટિ પ્રવાહ, પુષ્ટિ મર્યાદા. ત્રણેય જીવોના સેવા ફલમાં 3 અલગ અલગ ફલ બતાવ્યા ને, સાયુજ્ય, અલૌકિક સામર્થ્ય અને સેવા ઉપયોગી દેહ. તો પ્રવાહ પુષ્ટિ જીવનું સાયુજ્ય થઈ જાય છે, મર્યાદા પુષ્ટિ જીવને સેવા ઉપયોગી દેહ પ્રાપ્ત થઈ જાય છે, પુષ્ટિ જીવને અલૌકિક સામર્થ્ય મળી જાય છે. આ રીતના એને ક્લબ કરી શકીએ આપણે સમજવા માટે. આની અંદર પણ આ ફિક્સ વરણ પણ હોઈ શકે અને સોપાન પણ હોઈ શકે કે ભાઈ પહેલાં પ્રવાહ પુષ્ટિ જીવ તરીકે જ આપણી શરૂઆત હોય, પછી આગળ જતાં આપણે મર્યાદાએ ગુણજ્ઞાસ્તે થઈ શકીએ જો ભગવાનનું મહાત્મ્ય જાણીએ, ભગવદ્ ભક્તોનો સંગ કરીએ, મહાપ્રભુજીના ગ્રંથોનું અધ્યયન કરીએ, તો આગળ જતાં એ
પ્રવાહેણ ક્રિયારતા જે છે એ મર્યાદે અગુણગ્યાસ્ત થઈ શકે. અને આગળ જતાં એને જ્યારે પ્રભુનું એવું મહાત્મ્ય જ્ઞાન સુદૃઢ થઈ જાય અને એવો પ્રભુમાં સુદૃઢ પ્રેમ થઈ જાય તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતો અધિક સ્નેહ એને સિદ્ધ થતાં એ પુષ્ટિ જીવ પણ થઈ શકે. તો આ રીતના સોપાન પણ હોઈ શકે આગળ, પગથિયા જેને આપણે કહીએ. અને ફિક્સ વરણ પણ હોઈ શકે એવું નથી. કોઈનું પ્રવાહ પુષ્ટિમાં જ વરણ કર્યું હોય તો પહેલાંથી છેલ્લા સુધી એવો જ રહે, એમાં કાંઈ ફેર ન પડે. એવું ફિક્સ વરણય હોઈ શકે આ રીતના. અને સોપાન પણ હોઈ શકે કે પ્રવાહ પુષ્ટિમાંથી પછી આગળ એનું પ્રભુએ આગળ એને પ્રમોશન આપે તો મર્યાદા પુષ્ટિ થાય અને આગળ પુષ્ટિ થઈ જાય. जय श्री कृष्ण भावेश भाई, पुष्टि प्रवाह स्टार्टिंग हो जाएगा, मतलब अभी जो हम जो स्टेज है बाद में मर्यादा आएगा, बाद में पुष्टि आएगा, बाद में शुद्ध पुष्टि आएगा, ऐसे हम स्टेप चढ़ेंगे ना ऊपर. શ્રી મહાપ્રભુજી સર્વપ્રથમ પુષ્ટિ જીવોનું વર્ણન સમજાવે છે. પુષ્ટિ જીવોનું વર્ણન પૂરું થશે પછી પ્રવાહી જીવોનું વર્ણન સમજાવશે. તો પુષ્ટિ જીવોનું વર્ણન સ્ટાર્ટિંગમાં સમજાવે છે કે ભાઈ ભક્તિ માર્ગસ્ય કથનાત પુષ્ટિરસ્થિતિ નિશ્ચય. પુષ્ટિ જીવો છે એ ભગવાનની આવી નિરુપધિક ભક્તિ કરતા હશે. એનું કારણ છે ભગવાનનો અનુગ્રહ. તો ભગવાનના અનુગ્રહવાળા જે આ ભક્તો છે એ બધા પુષ્ટિ જીવો છે. ચલો બીજા કોઈને કંઈ છે? આ ચાર્ટ બધાય આવતે વખતે ઝેરોક્ષ કરાવી લેજો તો આપણે એના ઉપરથી ગ્રંથને સમજશું તો વધારે સરળ પડશે અને સમજવામાં પણ આનંદ આવશે. ચલો તો આપણે કોઈને કઈ પ્રશ્ન બીજા ન? આવે છે. હા બોલો. એટલે સર્ગમાં શું આવે? પુષ્ટિ જીવનો સર્ગ. સર્ગ એટલે સૃજન. સર્ગ એટલે સૃજન. એટલે એમાં કઈ નહીં હોય ને, એવા જીવ દેહ ક્રિયા એવું ભેદ એમાં ના હોય ને? એટલે સૃજન બધાનું અલગ અલગ રીતે થાય છે. મનસા પ્રવાહમ સૃષ્ટવાન હરિ, મનથી પ્રવાહી જીવો ઉત્પન્ન થયા. પછી વાણીથી મર્યાદા જીવો ઉત્પન્ન થયા. પુષ્ટિ કાયન નિશ્ચય, પુષ્ટિ જીવો છે એ તો ભગવાનના કાયામાંથી પ્રગટ થયા. હમણાં કલ્યાણરાયજીએ કીધું કે ભગવાનના ચરણ કમળની રજથી એના દેહ બનેલા હોય છે. પુષ્ટિ જીવો છે એને ભગવત ચરણ રેણુ આદિ નિસ્પાદિતા, ભગવાનના ચરણની રેણુથી એના દેહ બનેલા હોય છે. પણ એનું પણ તાત્પર્ય પાછું એવું જ છે કે ભગવાન છે પ્રવાહી જીવોને મનથી ગવન કરે છે, એનું સંચાલન કરે છે. મર્યાદા જીવો છે એનું સંચાલન ભગવાન વાણીથી કરે છે અને પુષ્ટિ જીવો છે એનું સંચાલન ભગવાન કાયાથી કરે છે. પણ એટલે આમ કે એમાંથી કરાય છે તો એમ કરાય, કાયામાંથી કર્યા, મનથી કર્યા, એમ કર્યા નથી, એની સંચાલન કરે છે. હા, એનો મતલબ એવો થાય કે ભગવાન એને ગવન એ રીતના કરે છે. પણ આમ પુસ્તકોમાં ને ગ્રંથમાં એવું આપે છે કે આ મનમાંથી ઉત્પન્ન થયા, કાયામાંથી ઉત્પન્ન થયા. તો એ ઉત્પન્ન થયા એટલે કાયામાંથી ઉત્પન્ન થયા એવું લાગે આપણને. કાયા માટે કર્યા એમ એવું સમજવાનું નહીં. ત્યાં એનું તાત્પર્ય એવું નથી એમ કે મનનો કાંઈ ડબ્બો હોય એમાંથી બધા પ્રવાહી જીવ ખરી પડ્યા, કે વાણીનો કાંઈક ડબ્બો હતો ને એમાંથી બધા મર્યાદા જીવ ખરી પડ્યા, એવું નથી હો ભાઈ. પણ ભગવાન પ્રવાહી જીવોને મનથી ગવન કરે છે, એને સંચાલિત કરે છે. મર્યાદા જીવોને પ્રભુ કંટ્રોલ કઈ રીતના કરે છે? વેદ દ્વારા, વાણી દ્વારા. અને પુષ્ટિ જીવો છે એને ભગવાન પોતાના શ્રી અંગથી એને ગવન કરે છે, એનું સંચાલન. એટલે કાયા માટે સૃષ્ટિ કરી છે. કાયા એટલે દેહ માટે, આપણા દેહથી સેવા કરીએ ને એટલા માટે આપણી સૃષ્ટિ કરી છે. પુષ્ટિ કાયન નિશ્ચય, એમાં પ્રભુનો વિશેષ ઇન્વોલ્વમેન્ટ છે. લોકમાં આવું જોવા મળે ને કે અમુક જગ્યાએ આપણો
થોડો ઇન્વોલ્વમેન્ટ હોય તો આપણે એને જવા દેતા હોઈએ છીએ. અમુકમાં આપણો વિશેષ એનાથી થોડો વધારે હોય, અમુકમાં આપણે જેમાં વધારે સ્નેહ કરતા હોય એમાં આપણો ટોટલી ઇન્વોલ્વમેન્ટ હોય. એ રીતે. ચાલો બીજા કોઈને, નહીંતર આશ્રયનું પદ બોલીએ. હમ